તો આ છે 1857 નો વિપ્લવ, એના પરિણામો. વિપ્લવ કે જે 58 આવતા દબાવી નાખવામાં આવેલો, એટલે એના પછી જોવા જઈએ તો 25-30 વર્ષ ભારત દેશમાં કોઈ મોટી રાજનીતિક ઘટના બનતી નથી. ઓકે, 25-30 વર્ષ ભારત દેશમાં કોઈ મોટી રાજનીતિક ઘટનાઓ નથી બનતી. તો આ દરમિયાન શું થાય છે? આ દરમિયાન આપણને સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી કેટલીક સંસ્થાઓ જોવા મળી. અને આ સંસ્થાઓએ સમાજની અંદર સુધારણા કરી. કેમ કે જો તમે જે આઝાદીની વાત કરી રહ્યા છો, એક રાજનીતિક ક્રાંતિની વાત છે, પણ રાજનીતિક ક્રાંતિ કરતા પણ વધુ જરૂરી છે સામાજિક ક્રાંતિ. આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ જે છે એમણે સમાજને યુનાઇટ કર્યો, દૂષણો જે છે એનાથી ક્યાંક સમાજને દૂર કર્યો. અને આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ એ તમારી પરીક્ષામાં ઘણી વાર પૂછાતી હોય છે, તો એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓની જ્યારે વાત આવે તો એમાં પહેલું જ નામ કોઈનું આવે તો એ છે બ્રહ્મો સમાજ. બ્રહ્મો સમાજ, ઓકે, કોણે એની સ્થાપના કરેલી હતી? રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી હતી. ભાઈ, રાજા રામમોહન રાય 1772 બંગાળ, એમાં હુગલી જિલ્લો, ત્યાંનું એક રાધાનગર નામનું ગામ, ત્યાં રાજા રામમોહન રાયનો જન્મ થયેલો. એક બ્રાહ્મણ પરિવારમાં આમનો જન્મ થયેલો હતો રાજા રામમોહન રાયનો. નાનપણથી કહેવાય છે ભણવામાં બહુ તેજસ્વી હતા, બહુ હોશિયાર હતા. રાજા રામમોહન રાય જે હતા એ ભણી ગણીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાયા, નોકરી કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર. કહેવાય છે રાજા રામમોહન રાય એટલા બધા હોશિયાર હતા, આમને અલગ અલગ નાની મોટી થઈને લગભગ 13 જેટલી ભાષાઓનું જ્ઞાન હતું. એમાં ગ્રીક, હિબ્રુ, લેટિન, હિન્દી, અંગ્રેજી, બંગાળી, ફારસી, ઉર્દુ, કેટલી 13 જેટલી ભાષાઓ. અહીંયા આપણે 3માં ફાંફા પડી જાય છે. અહીંયા આપણે 3માં ફાંફા પડી જાય છે. રાજા રામમોહન રાયને કહેવાય છે આટલી બધી ભાષાઓનું જ્ઞાન હતું. ગ્રીક, હિબ્રુ, લેટિન, બંગાળી, હિન્દી, ફારસી, અંગ્રેજી, આટલી બધી ભાષાઓનું એમને જ્ઞાન. આપણે 3માં તો ગુજરાતી, પછી હિન્દીમાં બાવા હિન્દી થઈ જાય. હા, આ તું હેડ કે જા મેં આતા હું. હા, ખ્યાલ આવે છે? હા, અરે તેરે કો કીધા તો થા. ખ્યાલ આવે છે? આપણું હિન્દી બાવા હિન્દી થઈ જાય છે, પણ અંગ્રેજી તો આપણે જાણીએ જ છે. હી નું સી, ઇઝ નું વોઝ. એટલે ભાઈ, અને આ ભાઈને આટલી બધી ભાષાનું જ્ઞાન છે રાજા રામમોહન રાયને. આજ એમના જીવનની એક બહુ મોટી ઉપલબ્ધિ હતી. એટલા માટે કેમ કે આટલી બધી ભાષાનું જ્ઞાન હતું એટલે એમને અલગ અલગ ધર્મના ધર્મગ્રંથોનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શક્યા, અને અલગ અલગ ધર્મો વિશે જાણી શક્યા, સમજી શક્યા કે કોઈ ધર્મ આમ વાત કરે છે, કોઈ ધર્મ આમ વાત કરે છે, પણ બધા ધર્મ વાત તો સરખી જ કરે છે. અને એટલે જ રાજા રામમોહન રાય એમનો દ્રઢપણે વિશ્વાસ હતો કે આ નામ બધા અલગ અલગ છે પણ ઈશ્વર એક જ છે. એકેશ્વરવાદના સમર્થક હતા. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું, રાજા રામમોહન રાય ભાઈ, રાજા રામમોહન રાય ગયા. રાજા રામમોહન રાયની વાત કરીએ દોસ્તો, આપના જીવનનો ટર્નિંગ પોઈન્ટ, દરેક માણસના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હોય કે જ્યાંથી એની લાઈફ આખી ચેન્જ થઈ જાય. એક એવો કોઈ ઇન્સિડન્ટ હોય કે ગમે તે. રાજા રામમોહન રાયના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ક્યાં હતો? એમના ભાભી, જ્યારે એમના ભાઈનું મૃત્યુ થઈ ગયું એટલે એમના ભાભી, કપૂર મંજરી એમનું નામ ને કહેવાય છે, એમના ભાભીને સતી કરવામાં આવ્યા, મજબૂર કરવામાં આવ્યા સતી થવા માટે. સતી પ્રથા કેટલીક વિકૃત પ્રથા હતી, એ મેં તમને કીધેલું હતું કે સ્ત્રીએ નવી નવેલી દુલ્હન બનીને પતિનું માથું ખોળામાં લઈને નનામી ઉપર બેસી જવાનું. સતી માતા કી જય, સતી માતા કી જય કરતા કરતા બધા લઈ જાય. ત્યાં ચિતા ઉપર પતિનું માથું ખોળામાં લઈને બેસવાનું, ઢોલ નગારા સાથે લઈ જાય. આ લોકો આગ ચાપે. હવે ચિતાને જયારે આગ ચાપે એટલે મરદાને તો કોઈ અસર નહીં થવાની,
પણ પેલી છોકરી, હે, આ જે છોકરી જે છે, જે જીવતી છે, એને તો અસર થવાની. છોકરી બૂમો પાડે. હવે જેવી આગની લપેટો ઓર ઊંચી ચડે એટલે પેલી છોકરી ઓર બૂમો પાડે, એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે. એવું કહેવાય છે કે આ છોકરીને જનરલી નશીલું કંઈક ખવડાવી દેવામાં આવતું, એટલે જનરલી બહુ ભાનમાં ના હોય. પણ ભાઈ આગની લપેટો આવી ઊંચી ચડે એટલે ભલભલો નશો ઉતરી જાય. છોકરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. આપણા ઘડિયાળમાં બધું ખબર જ હોય. એટલે આ લોકો દંડાઓ લઈને જ ગયા હોય. આ લોકો ધડ 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 દંડા મારવાના ચાલુ કરે. એમાં એક જ દંડો જોરથી માથે વાગે, પેલી બેભાન, અને પછી બળીને ભસ્મી. આથી સમાજની વિકૃત સતી પ્રથા. હું સ્ત્રીઓને તો ખાસ કહું છું કે તમારા પાકીટની અંદર તમે કોઈ હીરોનો ફોટો રાખો ના રાખો, ક્રાંતિકારીઓમાં તમને જે ગમતા હોય એનો ફોટો રાખો ના રાખો, અલગ વાત છે. પણ હું કહું છું કે તમારી જોડે આ 4 વ્યક્તિ તમારું આદર્શ હોવા જોઈએ. કદાચ એમના ફોટો તો તમારી જોડે ખાસ હોવા જોઈએ. એક રાજા રામમોહન રાય, બીજા મહાત્મા જ્યોતિબા ફૂલે, ત્રીજા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, બીજા એક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પણ છે. પણ એમાં આ 3 તો ખાસ: રાજા રામમોહન રાય, જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ આંબેડકર. આ 3 જણાએ સ્ત્રીઓ માટે જેટલું કર્યું છે એટલું યોગદાન બીજા જેટલા સમાજ સુધારકો છે એમાંથી કોઈએ નથી કર્યું. કર્યું છે, એ બધાએ પણ કર્યો છે પ્રયત્ન, પણ એમાં આ 3નું તો વિશેષ મહત્વ છે. આ લોકો સૌથી વધુ કર્યું છે. આ 3 તો તમારું આદર્શ હોવા જોઈએ. અને એ સમયના સમાજની સામે બોલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ભાઈ. જ્યારે આ ઘટના બની, રાજા રામમોહન રાયના ભાભીને એમની સામે સતી કરી નાખવામાં આવી, સમયે જ રાજા રામમોહન રાય પ્રણ લઈ લીધો કે સમાજમાંથી આ કુપ્રથાને ઉખાડીને ફેંકી દઈશ. અને એટલે જ રાજા રામમોહન રાય જે હતા એમને સાલ 1814 આત્મીય સભાની સ્થાપના કરી. શાની સ્થાપના કરી? આત્મીય સભાની સ્થાપના કરી. એમના જેવા ભણેલા ગણેલા બધા છોકરાઓ જે હતા, જે સમાજમાં રિફોર્મ્સ ઈચ્છતા હતા, જે જાણતા હતા કે બધી કુપ્રથાઓ છે, તો આ બધા આવા કેટલાક છોકરાઓને ભેગા કરીને એમણે આત્મીય સભાની સ્થાપના કરી. અને આ જ આત્મીય સભાનું નામ 1829 બદલીને કરી દેવામાં આવ્યું બ્રહ્મો સમાજ. તો પૂછે કે બ્રહ્મો સમાજનું જૂનું નામ શું હતું? આત્મીય સભા. અથવા પૂછે એવું પૂછી લે ડાયરેક્ટ કે આત્મીય સભાની સ્થાપના કોણે કરેલી હતી? તો રાજા રામમોહન. ક્લિયર? ઓકે. સોરી, 29 ક્યાં, 1828. નામ શું કરી નાખ્યું? બ્રહ્મો સમાજ. ઇવન રાજા રામમોહન રાય અંગ્રેજી શિક્ષણના હિમાયતી હતા. પાશ્ચાત્ય શિક્ષણની ઉપર એમણે ભાર મૂક્યો. રાજા રામમોહન રાય જે હતા એમણે 1817 ની અંદર અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરી કલકત્તામાં. ઇવન આપણે કલકત્તામાં વેદાંત કોલેજની પણ સ્થાપના કરેલી. શાની સ્થાપના કરેલી હતી? વેદાંત કોલેજની પણ રાજા રામમોહન રાય સ્થાપના કરેલી હતી. રાજા રામમોહન રાય સતી પ્રથાને, બાળકીને દૂધ પીતી કરવાનો એ સમયનો કુરિવાજ, એની સામે એક બહુ મોટી ઝુંબેશ ઉપાડી. ઓકે. અને એનું જ પરિણામ રહ્યું કે 1829 એ સમયે ગવર્નર જનરલ હતો વિલિયમ બેન્ટિંગ. અને વિલિયમ બેન્ટિંગ કાયદો લઈ આવ્યો, જેમાં કાયદા દ્વારા સતી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એને કરી દેવામાં આવ્યો પ્રતિબંધિત. જો ભાઈ, કાયદો બનવો ને એક અલગ વાત છે. રાજા રામમોહન રાય એમણે જે પ્રયત્ન કર્યા છે, યુ કાન્ટ બિલીવ, એમણે બધા જૂથ તૈયાર કરી નાખેલા હતા, ગ્રુપ બનાવી દીધેલા. અલગ અલગ ગામમાં આ લોકોના બધા ગ્રુપ એક્ટિવ હોય. જેવી ખબર પડે કે ફલાણી જગ્યાએ ફલાણા ગામનો કોઈ વ્યક્તિ મરી ગયો, એટલે આ લોકો ધ્યાન રાખીને જ બેઠા હોય ત્યાં એટલી છોકરીને કોઈ સતી કરવાની વાત તો નથી ને. જેવી ખબર પડે કે સતી કરવાની વાત થઈ છે એટલે તરત બધા પહોંચી જાય, સમજાવે કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો, આવું ના કરશો, તે કરશો. ઘણી વાર કોઈ સમજી જાય અને અમુક લડધાઓ હોય તો એ મારવા લે. સ્મશાનો આ લોકો ઉભા હોય. સ્મશાનો આવી રીતે કોઈને લઈને આવે તો પગે પડી જાય કે મહેરબાની કરો, આ છોકરીને છોડી દો, તમે ખોટું કરી રહ્યા છો, તમે દમ કરી રહ્યા છો. શાસ્ત્રોમાં કોઈ સતી પ્રથાના ઉલ્લેખો નથી. જાઓ લઈ આવો ઋગ્વેદ, બતાવો સતી પ્રથા. કેટલાક હોશિયાર સારા લોકો હોય તો એ સમજી જાય, છોકરીને સતી ના કરે. કહેવાય છે એમને ત્યાં ઘણી વાર તો લોકો મારવા લેતા.
તું કોણ છે ભાઈ મારવા લેતા? ક્યારેક કોઈ માની જાય, કોઈ નાઈ માને, મારવા લઈને છોકરીને તોય સતી કરી નાખે. તમે વિચારો કે એ સમયના, અત્યારે તમારા ઘરની અંદર કોઈ સમાજમાં કોઈ કુપ્રથા હોય, તમે આજે નથી બોલી શકતા. જેવું કઈક એનો વિરોધ કરવા જાવ, તને ખબર ના પડે, બેહી રહે, છે કે નહીં? અને એ સમયનો જે સમાજ હતો, આથી 150 વર્ષ પહેલાની વાત છે, તો એ તો કેટલો રૂઢિચુસ્ત સમાજ હશે ભાઈ. અને એની સામે બોલવું એટલે ભાઈ એ બહુ મોટી વાત છે. જો હીરો એના વિચારોથી હીરો છે. હીરો એટલે એ હીરો નહીં કે આમ સરસ હેન્ડસમ દેખાતો હોય, સિક્સ પેક બોડી હોય, આમ છાતી બાતી ફૂલાયેલી હોય, આમ મૂછો આમ કરીને આમ આંકડાઓ આમ કરતો હોય, હે, આમ વાળ બાળ આમ સરસ મજાના એને સેટ કરીને રાખ્યા હોય, પછી આમ વર્દી પહેરીને આવે ને આમ રિવોલ્વર પર આમ 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 કર્યા કરે. એ હીરો નથી. હીરો એના વિચારોથી હીરો છે, એની થોટ પ્રોસેસ થી હીરો છે, કે એના વિચારો કેટલા ક્રાંતિકારી છે. તમે લોકો ભગતસિંહ ને હીરો એટલા માટે માનો છો, ભગતસિંહે પેલા ગોળી મારીને માર નાખ્યો એટલા માટે? અરે ભાઈ એટલા માટે નહીં. ભગતસિંહના ક્યારેક વિચારો તમે જુઓ, કઈ લેવલનું થોટ પ્રોસેસ છે ભગતસિંહની ભાઈ. ભગતસિંહ ખુદ કહેતા कि बम और पिस्तौल से क्रांति नहीं आती है, क्रांति की तलवार विचारों की शान पर तेज होती है. તો કોઈ હીરો કેટલો સુંદર દેખાય છે એ હીરો નથી, એ તો ઓન રીલ હીરો છે, જે તમે બોલીવુડમાં ને એમાં જોવો છો અને જેની નકલો કરવાના તમે ટ્રાય કરો છો. બુલેટ લઈ આવો ને પછી આમ સ્વેગ કરતા કરતા, और ટીટોડી જેવા તો પગ છે, હે, અને પાછી બુલેટ લઈને નીકળી છે. કીક મારીશ ને એમાં ફ્રેક્ચર થઈ જશે. અને પેલા અમુક તો હાવ હાવ એટલે હાવ પેલા હોય, પાસણા દેખાતા. પાસણા ઘણી એને કઈક થાય તો કદાચ ડોક્ટર એક્સરે કરવાની ના પાડતો છે, તો હું જોઈ લઈશ કે આને ક્યાં તકલીફ છે. એવા હાડકા ઉપર ખાલી બસ ભગવાને એને એક જ લેર આમ પીછી મારી છે આમ ચામડીની, એવા હોય. અને પાછા એવા સ્વેગ કરે, હે, ધનુષના કાકાના છોકરા. ધનુષ ખબર છે ને? હા, ઓકે. તો તમે જે હીરો સમજો છો, જો હીરો એટલે તમે જે પિક્ચરોમાં જોવો છો હીરો નથી, આ આપણા સમાજના હીરો છે એકચ્યુઅલી. આ તમારું આદર્શ હોવા જોઈએ. જીગર હોવું જોઈએ બોલવાનું કે આ ખોટું છે, આ ના થવું જોઈએ, અને એની માટે આવું કંઈક કરીને બતાવો, વિરોધ કરીને બતાવો, જે રાજા રામમોહન રાય કર્યો છે. સતી પ્રથા, બાળકીને દૂધ પીધી કરવાનો રિવાજ ને આવા બધાની સામે સમય જે જજુમ્યા છે, નાત જાતના ભેદભાવો, તો એને દૂર કરવા માટે એમણે પ્રયત્ન કર્યા. એકેશ્વરવાદનું સમર્થન કર્યું. હીરો એના વિચારોથી હીરો છે, એના કાર્યોથી હીરો છે, લુકથી, દેખાવથી નહીં. ઇવન તમે ખુદ વિચારો, સમય સાથે સત્ય કેવું બદલાય છે. આખો સમાજ એ સમયે રાજા રામમોહન રાયને ગાળો દેતો કે તું ખોટો છે, તને ખબર નહીં પડતી, તું આમ છે, તું તેમ છે, ફલાણું ઢીમકાણું. અને આજે આપણે બધા શું કહીએ છીએ કે આખો સમાજ ખોટો હતો, રાજા રામમોહન રાય સાચા હતા. છે કે નહીં? તો ભાઈ રાજા રામમોહન રાય સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી આપણી જેટલી સંસ્થાઓ છે, યાદ રાખજો, આ બધાના ઓલમોસ્ટ ઉદ્દેશ્ય સેમ જ છે. સતી પ્રથાનો વિરોધ, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજનો વિરોધ, નાત જાતની પ્રથાનો વિરોધ, બાળ લગ્નોનો વિરોધ, વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપવું, તો બધાના કાર્યો ઓલમોસ્ટ સેમ જ છે. રાજા રામમોહન રાયે પણ આ તમામ ક્ષેત્રે કાર્ય કર્યા. ઇવન પોતાના વિચારો એને ફેલાવવા માટે રાજા રામમોહન રાય એમણે કેટલીક પત્રિકાઓ પણ બહાર પાડી. જેમ કે એમણે મિરાત ઉલ અખબાર, કઈ પત્રિકા બહાર પાડી? મિરાત ઉલ અખબાર. મિરાત ઉલ અખબાર નામે એમણે પત્રિકા બહાર પાડી. આ સિવાય એમણે એક બીજી પણ પત્રિકા બહાર પાડી, સંવાદ કૌમુદી. કઈ પત્રિકા બહાર પાડી? સંવાદ કૌમુદી. તો પૂછે, સંવાદ કૌમુદી અને મિરાતુલ અખબાર કોની પત્રિકાઓ હતી? રાજા રામમોહન રાય. ઇવન એકેશ્વરવાદમાં માનતા હતા, તો એમણે એક પુસ્તક પણ લખેલું હતું, તુફત ઉલ મુવાહિદીન, જેનો મતલબ થાય છે એકેશ્વરવાદીઓને ભેટ
આવું પણ પુસ્તક લખેલું રાજા રામમોહન રાય. ઘણો સંઘર્ષ કર્યો રાજા રામમોહન રાય. ઇવન રાજા કઈ એમના નામમાં નતું જોડાયેલું, આ એમને મળેલો ખિતાબ છે. એ સમયે મુગલ બાદશાહ હતા અકબર બીજો. પેલો અકબર નહીં હો ભાઈ, અકબર બીજો. ભાઈ આપણે પેલા શાહ આલમ જોયેલા હતા ને, મુગલ બાદશાહ શાહ આલમ, જેમણે બક્સરના યુદ્ધમાં ભાગ લીધેલો હતો. આ શાહ આલમ પછી સમય જતા ગાદી ઉપર આવેલો કોણ? અકબર બીજો. ઓકે. અને અકબર બીજો જે હતો, આપણે જોયેલું કે પેલી અલ્હાબાદની સંધિ થયેલી હતી અંગ્રેજો અને મુગલ બાદશાહ શાહ આલમની વચ્ચે. એટલે એક રીતે તમે જોવા જાવ તો મુગલો પણ આશ્રિત કોના થઈ ગયેલા? અંગ્રેજોના. મુગલોએ આડકતરી રીતે તો એમનું આધિપત્ય સ્વીકારેલું જ છે. હવે કહેવાય છે અકબર બીજાના પેન્શનને લઈને અને આવકને લઈને થોડાક ડખાઓ ઉભા થયેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે. એટલે એનો કેસ લડવા જવા માટે અકબર બીજાએ મોકલ્યા કોને? રાજા રામમોહન રાય. અકબર બીજાએ જ રામમોહન રાયને ખિતાબ આપેલો કોનો? રાજાનો. ઉપાધિ આપી હતી એમને રાજાની. અને એમને ત્યાં મોકલેલા હતા. ઇંગ્લેન્ડ ગયા રાજા રામમોહન રાય. અને જયારે ઇંગ્લેન્ડ ગયા તો એ સમયે જ સાલ 1833 બ્રિસ્ટલ ખાતે રાજા રામમોહન રાયનું થઈ જાય છે મૃત્યુ. તો પૂછે રાજા રામમોહન રાયનું મૃત્યુ ક્યાં થયેલું હતું? બ્રિસ્ટલ ખાતે. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું બ્રિસ્ટલ હા, બ્રિસ્ટલ ખાતે એમનું મૃત્યુ થયું. ઓકે. હા. બીજું તમારા બધાના મગજમાં અલગ આવી ગયું બ્રિસ્ટલ એટલે. મોઢા ઉપરની સ્માઇલ જોઈને જ કહી દઉં કે હા, આ બધાના મગજમાં અલગ બ્રિસ્ટલ આવી ગઈ કે ઓકે. હા, રાજા રામમોહન રાય એમના મૃત્યુ પછી શું થયું? તો બ્રહ્મો સમાજ. રાજા રામમોહન રાયના મૃત્યુ પછી બ્રહ્મો સમાજનું નેતૃત્વ દેવેન્દ્રનાથ ટેગોરના હાથમાં આવે છે. કોના હાથમાં આવે છે? દેવેન્દ્રનાથ ટેગોર. આ દેવેન્દ્રનાથ ટેગોર જે હતા એમણે તત્વબોધિની સભાની સ્થાપના કરેલી. શાની સ્થાપના કરેલી હતી? તત્વબોધિની સભાની સ્થાપના કરેલી. અને એમણે તત્વબોધિની નામે પત્રિકા પણ બહાર પાડેલી હતી. કઈ પત્રિકા બહાર પાડેલી હતી? તત્વબોધિની પત્રિકા બહાર પાડેલી હતી. ઇવન બ્રહ્મ સમાજની અંદર એમણે બ્રહ્મ ઉપાસના નામે પ્રતિજ્ઞા પત્ર દાખલ કર્યા. કીધું કે જેને બ્રહ્મ સમાજમાં જોડાવવું હશે, કાર્યકર્તા તરીકે કાર્ય કરવું હશે, આ લોકોએ બ્રહ્મ ઉપાસના કરવાની, બ્રહ્મચર્યનું પાલન કરવાનું. પોતે નતું કર્યું, આખા ગામને કીધું તમારે કરવાનું બ્રહ્મચર્યનું પાલન. આમના સમયમાં બ્રહ્મો સમાજનું કાર્ય ઓર વિસ્તૃત થયું. બ્રહ્મો સમાજની શાખાઓ ભારતભરની અંદર ખુલી. બંગાળ પૂરતી સીમિત ના રહ્યા. હવે આ લોકો ઉત્તર પ્રદેશ ને બિહાર ને આ બધી જે જગ્યા છે, ઉત્તર ભારતના ઘણા બધા પ્રદેશો, આ બધી જગ્યાએ બ્રહ્મો સમાજની શાખાઓ ખુલી. એટલે આમણે એક્સપાન્શન કર્યું થોડું. આ દેવેન્દ્રનાથ ટેગોર 1857 ની અંદર દેવેન્દ્રનાથ ટેગોરની મુલાકાત થાય છે એક વ્યક્તિ જોડે, જેનું નામ હતું કેશવ ચંદ્ર સેન. એક તરફ દેશની અંદર 1857 નો વિપ્લવ ચાલી રહ્યો છે, અને એક તરફ વિદ્વાનો એમની અલગ કહાનીઓ ચલાવી રહ્યા છે. આપણે જોયેલું ને, વિદ્વાનો શિક્ષિત લોકો વિપ્લવમાં જોડાયેલા નતા. ભાઈ કેશવચંદ્ર સેન જે હતા, કેસી સેન, બહુ જ વિદ્વાન, અને કહેવાય છે એમનું વાક ચાતુર્ય તો બહુ ગજબ હતું. બોલે એટલે હજારોની સંખ્યાને મંત્રમુગ્ધ કરી નાખે એવું બોલતા કેશવચંદ્ર સેન. અને કેશવચંદ્ર સેન જે હતા એમની મુલાકાત દેવેન્દ્રનાથ ટેગોર જોડે થઈ. દેવેન્દ્રનાથ ટેગોર પર કેશવચંદ્ર સેનથી ઇમ્પ્રેસ થઈ ગયા. કીધું કે તારા જેવા લોકોની જરૂર છે બ્રહ્મો સમાજમાં, તું જોડા કે અમારા બ્રહ્મો સમાજમાં. એટલે દેવેન્દ્રનાથ ટેગોર બ્રહ્મો સમાજમાં લઈ આવ્યા કોને? કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેન જે ધ્યાન આપજો. કેશવચંદ્ર સેન જે હતા એમણે 1862 આવતા ગણીને 5 વર્ષમાં તો બ્રહ્મો સમાજનું આચાર્ય પદ લઈ લીધું. ઓકે, ગણીને 5 વર્ષમાં એમણે બ્રહ્મો સમાજનું આચાર્ય પદ લઈ લીધું. અને આ કેશવચંદ્ર સેન હવે બ્રહ્મો સમાજમાં એમનો એક અલગ ફેન વર્ગ ઉભો થઈ ગયો. એટલે એક તરફ દેવેન્દ્રનાથ ટેગોરનો ફેન વર્ગ છે, એક તરફ
કેશવચંદ્ર સેનનો ફેન વર્ગ છે. અને કુદરતનો નિયમ છે કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. બંનેને સમય જતા થોડાક વૈચારિક મતભેદો થયા, અંદર અંદર બન્યું નહીં. તો કેશવચંદ્ર સેન જે હતા એ દેવેન્દ્રનાથ ટેગોરથી અલગ થઈ ગયા. અને આ કેશવચંદ્ર સેન જે હતા એમણે આધુનિક બ્રહ્મો સમાજની સ્થાપના કરી. શાની સ્થાપના કરી? આધુનિક બ્રહ્મો સમાજની સ્થાપના કરી. આ સિવાય એમણે ટેબરનિકલ ઓફ ન્યૂ ડિસ્પેન્સ એની પણ સ્થાપના કરેલી છે. ઇન્ડિયન રિફોર્મ્સ એસોસિએશન એની પણ સ્થાપના કરેલી છે. પૂછે ઇન્ડિયન રિફોર્મ્સ એસોસિએશનની સ્થાપના કોણે કરેલી? કેશવચંદ્ર સેન. તો એમણે આવી બધી સંસ્થાઓ ઊભી કરી. આ કેશવચંદ્ર સેને ખાસ કાર્ય કર્યું બાળ લગ્નોની સામે. આમણે બાળ લગ્નોની સામે એક બહુ મોટી ઝુંબેશ ચલાવી. અને એનું જ પરિણામ રહ્યું કે સાલ 1872 ની અંદર લોર્ડ મેયોના સમયમાં નેટિવ મેરેજ એક્ટ લાવવામાં આવ્યો. કયો એક્ટ લાવવામાં આવ્યો? નેટિવ મેરેજ એક્ટ. અને આ નેટિવ મેરેજ એક્ટ અંતર્ગત સ્ત્રીઓની લઘુત્તમ ઉંમર નક્કી કરવામાં આવી 14 વર્ષ અને છોકરાની 16 વર્ષ. કે એટલીસ્ટ છોકરી 14 ની થાય પછી પરણાવ. હવે આમના પ્રયત્નોથી આ નેટિવ મેરેજ એક્ટ આવ્યો. પણ થયું એવું કે આમની છોકરી એની ઉંમર હતી 13 વર્ષની અને કૂચ બિહારના રાજકુંવરનું માગવું આવ્યું એમની છોકરી માટે. તો આ ભાઈ જે હતા આમણે એમની છોકરીના લગ્ન કરાવી દીધા કેશવચંદ્ર સેને. તો આમના જ સમર્થકો આમના વિરોધી બની ગયા કે આપણે આખા ગામને કહીએ છીએ છોકરી 14 ની થાય પછી પરણાવો, છોકરી 14 ની થાય પછી પરણાવો, તમારે 1 વર્ષ રાહ નથી જોવાતી. તો આમના જ સમર્થકો આમના શું બની ગયા? વિરોધી. આમના જ સમર્થકો આમના વિરોધી બની ગયા. એટલે આમનામાંથી અલગ થઈને શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ, શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ આ બંને જણાએ પછી સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કરી. કયા બ્રહ્મો સમાજની સ્થાપના કરી? સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તો પૂછે સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરેલી? શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ. અને આપણી મૂળ બ્રહ્મો સમાજ જે હતી એ પછી આદિ બ્રહ્મો સમાજ તરીકે ઓળખાય. તો તમને એવું પૂછે બ્રહ્મો સમાજના સ્થાપક કોણ? તો રાજા રામમોહન રાય. આદિ બ્રહ્મો સમાજના સ્થાપક કોણ? તો રાજા રામમોહન રાય. અને પૂછે સાધારણ બ્રહ્મો સમાજના સ્થાપક કોણ? તો શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ. ક્લિયર? તમને પૂછે કે આધુનિક બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરેલી? કેશવચંદ્ર સેન. ટેબરનિકલ ઓફ ન્યૂ ડિસ્પેન્સની સ્થાપના કોણે કરેલી? કેશવચંદ્ર સેન. ઇન્ડિયન રિફોર્મ્સ એસોસિએશનની સ્થાપના કોણે કરેલી? કેશવચંદ્ર સેન. ક્લિયર? ઓકે. તો આ થઈ ગઈ વાત તમારા બ્રહ્મો સમાજની. ઓકે. આજે એકચ્યુઅલમાં હું નહોતો આવવાનો પણ મારે ઇમરજન્સીમાં આજે જવું પડે એમ હતું બહાર. ઓકે. એક રિલેટિવ બહુ સિરિયસ છે એટલે. પણ તમારો લેક્ચર એરેન્જ થઈ ગયેલો તો સવારમાં હું કંઈ કરી શકું એમ હતો નહીં. એટલે હું ફટાફટ તો આવી ગયો. ઓકે. અને હજુ મારે જવું પડે એમ જ છે. ઓકે. એટલે આજે હું તમારો લેક્ચર અહીંયા રાખું છું. કલાક મેં તમારું ખેંચી લીધું અને એટલે તમારે ધક્કો ના પડે કોઈને અને મારે ભાગવું પડે એમ છે એટલે હું જઉં છું દોસ્તો. બરાબર? ઓકે. એના જે લોકોને બેકઅપ હોય અક્ષર સરનો લેક્ચર કે તમે બેસજો. ઓકે. હલો. હલો. શું થયું? અવાજ આવે છે? ભલે એ તો એ આવી જશે. લાઈવમાં નહીં આવ્યું તો એમનો પ્રશ્ન છે. ઓકે. ઘરે બેસીને ખાલી લાઈવ જ થવાનું છે ને ક્લિક મારીને. એમાં વાર કેટલી લાગે? અને અમને ક્યાં અહીંયાથી દેખાય કે તમે ક્યાં લાઈવ થયા? તમે ગમે ત્યાંથી લાઈવ થઈ શકો. ઓકે. બાથરૂમમાં બેઠા કે લાઈવ ખ્યાલ આવે છે? તો ધ્યાન આપજો દોસ્તો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ચર્ચા કરેલી એની અંદર સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ જોઈ રહ્યા હતા અને એની અંદર છેલ્લે આપણે રાજા રામમોહન રાયને જોયેલા હતા. રાજા રામમોહન રાય પછી દયાનંદ સરસ્વતીની વાત થયેલી કે બાકી હતી? ઓકે. ખાલી રાજા રામમોહન રાયને આપણે જોયેલા. બ્રહ્મો સમાજની આખી ચર્ચા આપણે કરી દીધેલી અને દિવસે મારે થોડુંક ઇમરજન્સીમાં જવું પડે એમ હતું એટલે પછી હું નીકળી ગયેલો. બરાબર ને? ઓકે. કઈ વાંધો નહીં.
તો ત્યાંથી આપણે આગળ વધીએ. સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી બીજી કેટલીક સંસ્થાઓ જે છે એને પણ આપણે જોઈએ. બ્રહ્મો સમાજ પછી સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી એક અગત્યની સંસ્થા એટલે એ છે આર્ય સમાજ. કયો સમાજ? આર્ય સમાજ. આર્ય સમાજ સાલ 1875. ઓકે. આર્ય સમાજની સ્થાપના કોણે કરેલી હતી? તો કે ભાઈ દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી જે હતા એમણે આર્ય સમાજની સ્થાપના કરેલી સાલ 1875 મુંબઈ ખાતે. એમણે આની સ્થાપના કરેલી. કઈ જગ્યાએ? મુંબઈ ખાતે. 2016 ની એની પીએસઆઈ ની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો સવાલ હતો કે આર્ય સમાજની સ્થાપના ક્યાં કરવામાં આવેલી? તો આન્સર આવે મુંબઈ. પણ એમાં પ્રોવિઝનલ આન્સર કીમાં આન્સર આપેલો લુધિયાણા. શું આન્સર આપેલો? લુધિયાણા. તો બધા છોકરાઓ તૂટી પડે મારા ઉપર, હો કરીને, સાહેબ લુધિયાણા આવે, લુધિયાણા. મેં કીધું ના આવે ભાઈ લુધિયાણા. તમે ઊંધિયાણા ના થાવ, થોડીક વાર તમે થોડું તમે જપો, આવશે. તો ફાઇનલ આન્સર કી ની અંદર સુધારી દીધું. તો ક્યારેક પ્રોવિઝનલ આન્સર કી આવે, બહુ એક્સાઇટેડ નહીં થઈ જવાનું. ઓકે, આપણે થોડી રાહ જોવાની, ફાઇનલ આન્સર કીમાં સુધરી જ જશે. હું તમને ખોટું નહીં ભણાવું, વિશ્વાસ રાખો મારા ઉપર. ઓકે, ધ્યાન આપજો. તો સાલ 1875 મુંબઈ ખાતે દયાનંદ સરસ્વતીની સ્થાપના, દયાનંદ સરસ્વતી ક્યાં? આર્ય સમાજની દયાનંદ સરસ્વતી જે હતા એમણે આર્ય સમાજની કરેલી સ્થાપના. ઓકે, ધ્યાન આપજો. હા, બેસી જાઓ. સેન્ટર ઓફ અટ્રેક્શન છો અત્યારે તમે. ઓકે, મેન કહાની ઉપર આવી જઈએ કે દયાનંદ સરસ્વતી. આર્ય સમાજમાંથી બહુ બધી વાર સવાલો બની જાય છે ને એની પાછળનું રીઝન છે. કેમ કે દયાનંદ સરસ્વતી મૂળ હતા ક્યાંના? ગુજરાતના. ગુજરાતી હતા, એટલે ગુજરાતના એક સમાજ સુધારક છે. દયાનંદ સરસ્વતીની વાત કરીએ તો સાલ 1824 મોરબી અને મોરબી પાસે આવેલું એક ગામ ટંકારા. આ ટંકારા ગામ ખાતે દયાનંદ સરસ્વતીનો જન્મ થયેલો. આમનું મૂળ નામ હતું મૂળશંકર. આમનું મૂળ નામ શું હતું? મૂળશંકર. ઓકે, ઘરમાં બધા મૂળો કહીને બોલાવતા. ઓકે, આપણા ત્યાં અમે નામ બગાડવાની ટેવ છે, તમને ખબર જ છે. ગમે તેટલું સારું નામ કેમ ના પાડો, નાખો છોકરાનું નામ રાખો પ્રદ્યુમન, પદ્યો, બગડી જ જાય. સારામાં સારું નામ તમે ગમે તે નામ લઈ આવો, છોકરાનું નામ વિવેક, વિવેકડો, વિવેક્યો, વિકલો, ખ્યાલ આવે છે, બગાડી જ દે. એટલે આવું લખતા નહીં કે અમને બધા મૂળો કહેતા હતા, આ તો ખાલી બે ઘડી ગમત છે. તો આમનું મૂળ નામ શું હતું? મૂળશંકર. ઇઝીલી તમને યાદ રહી જાય. ઓકે, બીજું દયાનંદ સરસ્વતી. આમનું આ જે ગામ હતું ટંકારા, ટંકારા ગામમાં ભગવાન શંકરનું એક સરસ મજાનું મંદિર. અને કહેવાય છે અહીંયા શિવરાત્રીનો તહેવાર બહુ ધામધૂમથી ઉજવવામાં આવતો. હવે એવી જ વાત હતી, શિવરાત્રીનો તહેવાર હતો, ધામધૂમથી આ તહેવાર ઉજવવાનો હતો. એટલે મંદિર શણગારેલું હતું, શિવલિંગ શણગારેલું હતું, મહારાજે પ્રસાદ બસાદ તૈયાર કરેલો હતો. હવે થયું એવું કે ગામમાં ઉંદરડાઓનો ત્રાસ હતો. ગામમાં ઉંદરડાઓનો ત્રાસ એ સમયે. એટલે મહારાજને ક્યાંક જવું હશે, એટલે મહારાજે જોયું કે બાર પેલો ટેણીઓ મૂળશંકર રમતો હતો. એટલે આ છોકરાને બોલાવ્યો, કીધું કે બેટા અહીંયા આ પ્રસાદ જે બનાવ્યો છે ત્યાં બેસજે, થોડી વાર સાચવજે પ્રસાદને, પેલા ઉંદરડાઓ બગાડી ના દે. છોકરાએ કીધું હા મહારાજ કઈ વાંધો નહીં, હું બેઠો છું કે. અને મહારાજને કામ હશે, મહારાજ ગયા બહાર. થોડી વાર થઈ ને ઉંદરડા બધા આયા. અને ઉંદરડા જે હતા એ શિવલિંગ ઉપર આમ તેમ કૂદવા લાગ્યા. એટલે આ છોકરો મૂળશંકર જે પ્રસાદ બાજુ બેઠેલો હોય ગયો શિવલિંગ બાજુ, ભાગ્યો પેલા ઉંદરડાઓને ભગાડવા માટે. એ શિવલિંગ બાજુ ભાગ્યો ઉંદરડાઓને ભગાડવા માટે. તો ઉંદરડા ભાગીને પ્રસાદ બાજુ. તો આ છોકરો પ્રસાદ બાજુ ભાગ્યો. તો ઉંદરડા ભાગીને શિવલિંગ બાજુ. છોકરો શિવલિંગ બાજુ ભાગ્યો તો પેલા ઉંદરડા ભાગીને પ્રસાદ બાજુ. ભાગમ ભાગ થઈ ગઈ. થોડી વાર છોકરો કંટાળ્યો એટલે પ્રસાદ બાજુ બેસી ગયો અને જોવા લાગ્યો શિવલિંગને. ઉંદરડાઓ આમ તેમ કૂદી રહ્યા છે એના ઉપર. એ સમયે છોકરાના મનમાં આ સવાલ આવ્યો કે શું ખરેખર આ જ ઈશ્વર છે જે પોતાનું જ રક્ષણ નથી કરી શકતા, તો મારું રક્ષણ ક્યાંથી કરશે? છોકરાના મનમાં સવાલ આવ્યો. છોકરાને થયું કે કદાચ જો ઈશ્વર હશે તો આ મૂર્તિ કે આ પથ્થરમાં તો સાચા ઈશ્વર નથી જ. અને ત્યાંથી જ આ છોકરાને મૂર્તિ પૂજામાંથી વિશ્વાસ ઉઠી ગયો. પેલા મૂર્તિ પૂજાને લઈને બહુ શ્રદ્ધા હતી, પણ પછી આ વિશ્વાસ ઉઠી ગયો.
સપના તૂટ ગયા, કીધું સપના તૂટા હે, ખ્યાલ આવે છે? ધ્યાન આપજો, હા ધ્યાન આપજો, હા આવી જાઓ. આ તરફ હમણાં ગવડાવું. મેન વાત ઉપર આપણે આવી જઈએ દોસ્તો. તો દયાનંદ સરસ્વતીને મૂર્તિ પૂજામાંથી વિશ્વાસ ઉઠી ગયો. એટલે પૂછે ઇન શોર્ટ, દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજાના સમર્થક હતા કે નહીં? ક્યાંક વિધાનોમાં આવી વાત કોઈ હોય તો તમને ખબર હોવી જોઈએ મૂર્તિ પૂજાના સમર્થક નતા. ખ્યાલ આવે છે? સમય જતા વિરજાનંદજી મહારાજ જે પ્રજ્ઞાચક્ષુ હતા, અંધ હતા, પણ શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હતા. આમને પોતાના ગુરુ બનાયા, શાસ્ત્રોનું જ્ઞાન લીધું, શાસ્ત્રોના પ્રકાંડ પંડિત બન્યા, શાસ્ત્રોનો મર્મ એમણે સમજ્યા. અને શાસ્ત્રોનો મર્મ સમજ્યા, જ્યારે શાસ્ત્રોને જાણ્યો એના પછી દયાનંદ સરસ્વતીએ શાસ્ત્રોને જાણ્યા પછી જ્યારે સમાજને જોયો તેમને થયું કે ઓહો, શાસ્ત્રોમાં શું વાત કરી છે અને આ લોકો શું દંભ ચલાવી રહ્યા છે બધો. મેં જે તે સમયે પણ તમને આખી વૈદિક સભ્યતા ભણાયેલી ત્યારે મેં તમને કીધેલું કે આર્યોએ ખરેખર કોઈની પૂજા કરી છે તે પ્રકૃતિની પૂજા કરી છે. ઇન્દ્ર તો કે વરસાદના દેવતા, અગ્નિ તો કે મનુષ્ય અને દેવતાઓની વચ્ચે મધ્યસ્થીનું કાર્ય કરતા હતા. વરુણ સમુદ્રના દેવતા, અરણ્યાની જંગલોના દેવી, સરસ્વતી નદીઓના દેવી. એકચ્યુઅલમાં એમણે જેની પૂજા કરેલી એ કોની? કુદરતની પૂજા કરેલી છે, પ્રકૃતિની પૂજા કરેલી છે. આ મૂર્તિ સ્વરૂપો આપણે પાછળથી આપ્યા છે બધા. ભાઈ દયાનંદ સરસ્વતી જે હતા એમને જાગી ચૂકેલા હતા, તો એમને થયું કે લાવો હવે આ સમાજ, આ દંભી સમાજ જે બની ગયો છે એને આપણે જગાડીએ, એને રિયલાઇઝ કરાવીએ. અને સમાજ સુધારણા માટે એમણે 1875 ની અંદર મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી. એ સમયના જેટલા પણ પ્રવર્તમાન, એ સમયના જેટલા દૂષણો હતા બધાને દયાનંદ સરસ્વતીએ લલકાર્યા, પડકાર્યા. એ જ દૂષણો તો એ જ ફિક્સ છે સમાજ સુધારણામાં. દરેક બધા સતી પ્રથાનો વિરોધ, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજનો વિરોધ, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું, બાળ લગ્નોનો વિરોધ, વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપવું, નાત જાતના પ્રથાઓ જે છે તો એનો વિરોધ. આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ ઓલમોસ્ટ બધાના કાર્ય ફિક્સ. સમાજમાં એ સમયે જે દૂષણો હતા જેમ કે સતી પ્રથા, આમ તો 1829 ની અંદર કાયદા દ્વારા એને પ્રતિબંધિત કરી દેવામાં આવેલી. કાયદા દ્વારા તો ઘણું બધું પ્રતિબંધિત થાય છે, પણ તમે જાણો જ છો, ધ્યાન આપજો ભાઈ. સતી પ્રથા, આમણે સમાજ સુધારણાની જે પ્રવૃત્તિ કરીને એનો વે આખો અલગ હતો. જનરલી આપણા સમાજ સુધારકો શું કરતા કે કોઈ પણ વાત બતાવે કે ભાઈ સતી પ્રથા ખોટી છે, દૂધ પીતી કરવાનો રિવાજ ખોટો છે, તો લોજિક બતાવે કે ભાઈ આમાં શું, એને લોજિકલ રીઝન આપે. અમને ખબર હતી કે આ પબ્લિક લોજિકથી નહીં સમજે. આમને શું કર્યું કે એ સમયના જેટલા દૂષણો હતા એને સરખાઈ દીધા વેદો કે શાસ્ત્રો જોડે. એ સમયના આપણા જેટલા દૂષણો હતા એને વેદો કે શાસ્ત્રો જોડે સરખાઈ દીધા. કીધું કે સતી પ્રથા બતાવો કયા શાસ્ત્રની અંદર સતી પ્રથાની વાત છે. આપણે ભણ્યા ને ઋગ્વેદ ને યજુર્વેદ ને આપણા બ્રાહ્મણ ગ્રંથો ના અંત બહુ બધું આપણે ભણ્યા. એક કઈ વેદની અંદર મેં ક્યાંય તમને આખી વૈદિક સભ્યતામાં બતાવ્યું કે સતી પ્રથા હતી? એ સમય નથી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એમણે બતાવ્યું કે બતાવો આપણા કયા મૂળ વેદની અંદર, શાસ્ત્રની અંદર લખ્યું છે કે છોકરી જન્મે એટલે એને દૂધ પીતી કરી નાખો? નથી લખ્યું. કયા શાસ્ત્રમાં લખ્યું છે કે કન્યાને કેળવણી નહીં આપવાની, કન્યાને શિક્ષણ નહીં આપવાનું? અરે આપણા ત્યાં તો કન્યાને કેળવણી આપવામાં આવતી હતી. ઘોષા, અપાલા, લોપામુદ્રા, આ બધી વિદુષી સ્ત્રીઓ હતી, વેદોનું જ્ઞાન પ્રાપ્ત સ્ત્રીઓ હતી. ભાઈ છોકરીઓને તો કેળવણી આપવામાં આવતી હતી, જ્ઞાન આપવામાં આવતું હતું. એ સમયના જેટલા દૂષણો હતા ને આ બધાને એમણે વેદો જોડે, શાસ્ત્રો જોડે સરખાઈ દીધા. એટલે તો એમણે સૂત્ર આપ્યું કે વેદો તરફ પાછા વળો. એમણે કીધું કે ઈશ્વરનું સાચું સ્વરૂપ એ આપણા વેદોમાં છે, શાસ્ત્રોમાં છે, મૂર્તિઓમાં નહીં. ખ્યાલ આવે છે? પૂછે કે વેદો તરફ પાછા વળો, સૂત્ર કોણે આપેલું? દયાનંદ સરસ્વતી. 500 વાર પૂછાઈ ચૂકેલો સવાલ. પબ્લિકને જયારે આપણે આવું કીધું કે ભાઈ આ જેટલા દૂષણો તમે સમાજમાં જોવો છો આ બધી ક્યાંય વાત આપણા મૂળ વેદો કે શાસ્ત્રોમાં છે જ નહીં, તો પબ્લિક તરત સમજી ગઈ શું વાત કરો છો? નથી આપણા શાસ્ત્રોમાં આ વાત? તો કે નથી. લો, અમને તો એમ કે આ બધું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. આ સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ ને આ બધું તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. અમને તો એવું લાગ્યું. ખ્યાલ આવે છે?
એટલે પબ્લિકને સમજાવવા માટેનો આમનો આખો વે જે હતો એ અલગ હતો. જેટલા દૂષણો હતા બધાને મૂળ શાસ્ત્રો જોડે સરખાઈ દીધા. આ બધું ક્યાંય આપણા મૂળ શાસ્ત્રોમાં વાત હતી જ નહીં. આ પાછળથી ઉભા થયેલા બધા દંભ હતા. ખ્યાલ આવે છે? તો એટલે પબ્લિકને કેટલું બધી કેવી વાત છે, પબ્લિક આંધળું અનુકરણ કરે છે. એક બહુ સરસ સેન્ટેન્સ છે ને કે એક પેઢી એનો એક આડંબર આવનારી પેઢી માટે રિવાજ બની જાય છે. ઓકે, સપોઝ તમારા પપ્પા લક્ષ્મી પૂજનમાં, આમ તો તમારા કોઈ પૂર્વજ આવું નતા કરતા, પણ તમારા પપ્પાએ આવું ચાલુ કર્યું કે લક્ષ્મી પૂજનમાં તમે 10 નારિયેળ વધેરો. ખાલી વાત છે. ઓકે, તમારા પપ્પાએ 10 નારિયેળ વધેર્યા ને તો તમને એવું થશે કે ભાઈ વર્ષોથી આપણા ઘરે પપ્પા 10 નારિયેળ વધેરતા હતા, તો લક્ષ્મી પૂજનમાં 10 નારિયેળ તો આપણે વધેરીશું, એટલે તમે વધેરશો. તમારો છોકરો તમને જોઈને શીખશે, એ 10 વધેરશે. પછી તો ખબર નહીં હોય ક્યાંથી આ ચાલતું આવે છે. તમારા આગળની 5મી 6મી પેઢી તો એમ કહી દેશે વર્ષોથી ચાલતું આવે છે. 10 નારિયેળ વધેરવા જ પડે ને તો લક્ષ્મીજી નારાજ થઈ જાય. આપણા ત્યાં લક્ષ્મી નહીં આવે. પેલો કે નહીં પપ્પા 10 વધેરી દઈશું. ભાઈ ખ્યાલ આવે છે કે એક પેઢીનો આડંબર બીજી પેઢી માટે એ રિવાજ બની જાય છે, પ્રથા બની જાય છે, જેનું લોકો આંધળું અનુકરણ કર્યા કરે છે. સતી પ્રથાનો પહેલો ઉલ્લેખ આપણે જોયેલું ને ક્યાં જોવા મળે છે? ભાનુગુપ્તના એરણ પરના અભિલેખમાં જોવા મળે છે. ઓકે મેડમ, તમે કઈ બેચમાં છો? પીએસઆઈ. ઓકે, હા, કઈ 10:30 થી 12:30. હા, બેસો, વાંધો નહીં, ધ્યાન આપજો. તો કે ભાઈ જેમ કે ભાનુગુપ્તનો એરણ પરનો અભિલેખ એ સતી પ્રથાનું પહેલું ઉદાહરણ હતું. એની પહેલા આપણને ક્યાંય સતી પ્રથા જોવા મળતી નથી. આ ઘૂમટા પ્રથાઓ, આ ઘૂમટા પ્રથા ક્યાં તમે એક વાર રામાયણમાં જોયું કે સીતા માતા ઘૂમટો તાણીને ફરતા હોય? જોયું તમે? મહાભારતની અંદર જોયું? દ્રૌપદીએ યુધિષ્ઠિરનો આમ ઘૂમટો તાણીને બેઠી હોય, જોયું તમે? નહીં જોયું? આ બધી ઘૂમટા પ્રથાના બધું ક્યારે આવ્યું? આ બધી ઘૂમટા પ્રથા બધું ક્યારે આવ્યું? કે જ્યારે આપણા ત્યાં આક્રાંતાઓનો એક સમય આવ્યો કે જ્યારે કોઈ સુંદર રૂપાળી છોકરી દેખાય તો ઉઠાઈને લઈ જતા હતા. તો આપણા સમાજે એ સમય જે સમય પ્રથા લાવેલો તો એની પાછળનું એક રીઝન હતું કે ભાઈ કોઈ છોકરી જે છે તો એના મોઢું, ચહેરો આખો ઢંકાયેલો હોય, વસ્ત્ર પણ ઓલમોસ્ટ એવા જ પહેરો કે જેથી આખું એનું શરીર ઢંકાયેલું જ હોય, કે જેથી કોઈની કુદ્રષ્ટિ એના ઉપર પડે નહીં. પછી સમાજમાં બની ગઈ એ પ્રથા. એટલે હવે ઘૂમટો નહીં તાણવો એને લોકો માન સન્માન જોડે જોડીને જોવે છે. આની વહુએ મારો ઘૂમટો ના તાણ્યો. ઘૂમટો ના તાણ્યો પણ તને ઘૂમટો તાણીને આવડી મોટી ગાળ દે, એના કરતા તારું માન સન્માન જાળવે એ સારી વાત છે ને ભાઈ. ખ્યાલ આવે છે? તો ભાઈ હા, એક ઘૂમટા પ્રથા લાવવાનું એક રીઝન અલગ હતું અને હવે એ બની ગઈ છે પ્રથા. એને માન સન્માન જોડે જોડીને જોવે છે લોકો. ઓકે, આને તો અડધી જ લાજ કાઢી, આને તો આખી જ કાઢી, આને તો ખાલી માથે જ આટલું રાખે. પેલા ગામના 4 રસ્તે જે પેલા સીસીટીવી બેસે છે ને, એ સીસીટીવી બધું ધ્યાન રાખે છે. ખ્યાલ આવે છે? ઠીક છે, છોડો, મેન કહાની ઉપર આવી જઈએ તો સુધરો. ખ્યાલ આવે છે? સુધરો. આ તરફ મેન વાત ઉપર આપણે આવી જઈએ દોસ્તો. તો આપણે મૂળ મુદ્દે સમાજના દૂષણોને આપણા વેદો કે શાસ્ત્રો જોડે સરખાઈ દીધા. કીધું કે ઈશ્વરનું સાચું સ્વરૂપ વેદો કે શાસ્ત્રોમાં છે. એમણે વર્ણ વ્યવસ્થાને લઈને પણ વાત કરી. કીધું કે જો વર્ણ વ્યવસ્થા હોય તો એના આધાર મનુષ્યના કર્મ હોવા જોઈએ, નહીં કે એનો જન્મ. ખ્યાલ આવે છે? એટલે વર્ણ વ્યવસ્થાનો પણ એમણે શું કર્યો? વિરોધ કર્યો. અને દયાનંદ સરસ્વતી આજે સમાજ સુધારણાની પ્રવૃત્તિ ચલાવી તો લોકો એને જબરદસ્ત રીતે એક્સેપ્ટ કરવા લાગ્યા કે હા, વાત તો ખરી. બીજું, દયાનંદ સરસ્વતી એ સમય હિન્દુ ધર્મ છોડીને ઘણા બધા લોકો અન્ય ધર્મમાં કન્વર્ટ થઈ ગયેલા. કોઈ ક્રિશ્ચિયન ધર્મમાં જતું રહેલું, કોઈ ઇસ્લામ ધર્મની અંદર જતું રહેલું હતું. તો આ લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવા માટે દયાનંદ સરસ્વતીએ એ સમયે શુદ્ધિ ચળવળ ચલાવેલી હતી. કઈ ચળવળ ચલાવેલી હતી? શુદ્ધિ ચળવળ. બહુ વાર પૂછાયેલું છે કે શુદ્ધિ ચળવળ કયા સમાજ સુધારકે ચલાવેલી? દયાનંદ સરસ્વતી. બીજું, આમણે ગૌ હિતકારીણી સભાની સ્થાપના કરેલી અને ગૌરક્ષક દળ પણ ઉભા કરેલા હતા. અને એ ગૌરક્ષક દળ ખરેખર ગાય માતા માટે કામ કરતા હતા. અત્યાર જેવા નહીં ખાલી પોલિટિકલ લાભ લેવા માટે ઉભા થઈ ગયા હોય.
તમને ગૌરક્ષક દળ ઉભા કરેલા હતા. ઇવન દયાનંદ સરસ્વતી જે હતા, એમણે એક પુસ્તક પણ લખેલું જે બહુ વાર પૂછાતું હોય છે, સત્યાર્થ પ્રકાશ. આમનું ફેમસ પુસ્તક કયું? સત્યાર્થ પ્રકાશ. આ સિવાય એમણે વેદ ભાષ્ય, ઋગ્વેદ ભાષ્ય, પાખંડ ખંડન, આવા બધા પુસ્તકો પણ લખેલા છે. પણ એમનું આ પુસ્તક ખાસ નામ યાદ રાખવું, સત્યાર્થ પ્રકાશ. પૂછે સત્યાર્થ પ્રકાશ કોણે લખેલું હતું? દયાનંદ સરસ્વતી. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. દયાનંદ સરસ્વતીની વાત શું થઈ કે એમણે જે સમાજ સુધારણાની પ્રવૃત્તિ ચલાવી, આખા ભારતભરની અંદર આ પ્રવૃત્તિ જે છે એ વેગવાન બની. આર્ય સમાજમાં બહુ બધા લોકો જોડાયા. હવે વાત એવી થઈ કે દયાનંદ સરસ્વતીનું જયારે મૃત્યુ થઈ ગયું, એટલે આમના ઘણા શિષ્ય હતા. પંડિત ગુરુદત્ત છે, લાલા હંસરાજ છે, સ્વામી શ્રદ્ધાનંદ છે, આ બધા એમના શિષ્ય હતા. સોરી, ગુરુ ક્યાં, શિષ્ય. અને આ બધા જે શિષ્ય હતા, આ લોકોની વચ્ચે થોડા વિખવાદ થયા. વિખવાદ એ વાતના થયા કેમ કે દયાનંદ સરસ્વતીએ શું કીધું? વેદો તરફ પાછા વળો. આપણા લોકોને આપણા વેદો, શાસ્ત્રો, એનું જ્ઞાન આપો. તો હવે આનું કાર્ય જયારે આગળ વધારવાનું હતું, તો કેટલાક શિષ્યો જે હતા એમણે એવું કીધું કે ભાઈ આપણે આપણા લોકોને આપણા વેદો કે શાસ્ત્રોનું જ જ્ઞાન આપીશું. તો કેટલાક જે શિષ્ય હતા, લાલા હંસરાજ છે, પંડિત ગુરુદત્ત છે, આ લોકોએ કીધું કે નહીં, વેદો કે શાસ્ત્રોનું જ્ઞાન જરૂરી છે, આપણા સમાજ સુધી આ જ્ઞાન પહોંચાડવું જરૂરી છે, પણ હાલમાં પાશ્ચાત્ય જ્ઞાન જે છે એ પણ આપવું જરૂરી છે. તો કે એને બંને જ્ઞાન આપો. જ્યારે સ્વામી શ્રદ્ધાનંદ જેવા જે શિષ્ય હતા એમણે કીધું કે નહીં, આપણા શાસ્ત્રોનું જ જ્ઞાન, વેદોનું જ જ્ઞાન. તો આવી રીતે અહીંયા ફાટા પડી ગયા. એટલે થયું એવું કે સમય જતા સ્વામી શ્રદ્ધાનંદ જે હતા એમણે હરિદ્વાર ખાતે કાંગડી વિદ્યાલયની સ્થાપના કરી. શાની સ્થાપના કરી? કાંગડી વિદ્યાલયની સ્થાપના કરી. અને પંડિત ગુરુદત્ત, લાલા હંસરાજ, આ લોકો જે હતા એમને સમય જતા લાહોર ખાતે ડીએવી ની સ્થાપના કરી. શાની સ્થાપના કરી? ડીએવી, દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલ. શબ્દ જ તમને કહી દે છે, દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલ. એટલે ત્યાં અહીંયા વેદોનું કે શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવશે અને પાશ્ચાત્ય જ્ઞાન પણ આપવામાં આવશે. ઇન શોર્ટ, આમને થોડા લિબરલ દેખાય છે કે ભાઈ શાસ્ત્રોનું જ્ઞાન આપો, અને હાલમાં સમાજની ડિમાન્ડ છે કે ભાઈ પાશ્ચાત્ય જ્ઞાન આપો, તો એ પણ આપો. અને આ થોડા કટ્ટરવાદી દેખાય છે. મેં તમને પહેલા જ કીધેલું, જે લિબરલ હશે હંમેશા આગળ વધશે. તો તમને ડીએવી ની શાખા આજે હાલમાં આખા ભારતભરની અંદર જોવા મળશે. આપણા અમદાવાદની અંદર ડીએવી સ્કૂલ છે કે નહીં? છે ને? નહીં ખબર? અરે ક્યાં ભણ્યા છો? પ્રાથમિક શિક્ષણ ક્યાંથી લીધું? બહુ એટલી જબરદસ્ત સ્કૂલમાંથી લીધું સાહેબ, નામ કહેવાય એવું નથી. ધ્યાન આપજો. તો હા, હાલમાં ડીએવી ની આખા ભારતભરની અંદર તમને શાખાઓ જોવા મળશે. આવી રીતે એમના શિષ્યોની વચ્ચે પણ શું પડી ગયા? ફાટા. પણ ઠીક છે, આર્ય સમાજ એ સમયે બહુ મોટી એક ઇમ્પેક્ટ કરી સમાજ ઉપર, સમાજને સુધારવા માટે. ક્લિયર? આગળ વધીશું. આગળ વધીએ. સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી બીજી એક સંસ્થા એ છે થિયોસોફિકલ સોસાયટી. કઈ સોસાયટી? થિયોસોફિકલ સોસાયટી. સાલ 1875 અમેરિકા ન્યુયોર્ક ખાતે આ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થયેલી હતી. કોણે આની સ્થાપના કરેલી હતી? તો કર્નલ H.S. આલ્કોટ અને મેડમ હેલના બ્લેવેટસ્કી. કર્નલ H.S. આલ્કોટ અને મેડમ હેલના બ્લેવેટસ્કી, આ બે જણાએ ભેગા થઈને અમેરિકા ન્યુયોર્ક ખાતે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરેલી. ભાઈ થિયોનો મતલબ થાય છે ઈશ્વર. ઓકે. અને સોફિયા. ઓકે. થિયો અને સોફિયા. સોફિયા હિરોઈન નથી. ધ્યાન આપજો. સોફિયાનો મતલબ થાય છે ફિલોસોફી, જ્ઞાન. ઓકે. આનો મતલબ થાય છે ઈશ્વર સંબંધિત દાપણ ભરેલું જ્ઞાન. આવો આખો આનો મતલબ થાય છે કે ઈશ્વર સંબંધિત જ્ઞાન. આવો થિયોસોફિકલ સોસાયટીનો મતલબ થાય છે. કર્નલ H.S. આલ્કોટ અને મેડમ હેલના બ્લેવેટસ્કી, આ બંને જણાએ એની સ્થાપના કરેલી હતી. આ થિયોસોફિકલ સોસાયટીના કેટલાક ઉદ્દેશ્ય હતા. એનો પહેલો ઉદ્દેશ્ય હતો કે જગતભરના જેટલા પણ ધર્મશાસ્ત્રો છે આ બધાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો. ક્લિયર? ઊંડાણપૂર્વક અભ્યાસ કરો અને તુલનાત્મક અભ્યાસ કરો.
બીજું, આ તુલનાત્મક અભ્યાસ કરીને લોકોની વચ્ચે એક વિશ્વ બંધુત્વની ભાવના વિકસિત કરવી. કે ભાઈ દરેક ધર્મગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, અને ખરેખર તમે જ્યારે દરેક ધર્મગ્રંથને ઊંડાણપૂર્વક વાંચશો તો તમને ખબર પડશે કે કોઈ ધર્મ આમ વાત કરે છે તો કોઈ ધર્મ આમ કાન પકડે છે, પણ વાત તો બધા ધર્મ સરખી જ કરે છે. તો કે દરેક ધર્મગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો અને એના દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના વિકસિત કરવી, તો આ એનો એક ઉદ્દેશ્ય હતો. અને બીજો પણ એક જબરદસ્ત ઉદ્દેશ્ય હતો થિયોસોફિકલ સોસાયટીનો, કે દરેક ધર્મગ્રંથોની અંદર જે દૈવી શક્તિઓની વાત કરેલી છે, તો દૈવી શક્તિઓ પણ ક્યાંક લોકોની અંદર જાગૃત કરવાના પ્રયત્ન કરવા. આમ કરે અને પેલો હિપ્નોટાઇઝ થઈ જાય. હવે મને ખબર છે કે આ મુદ્દો કોઈને પચે નહીં કે સાહેબ આવો સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી જે સંસ્થાઓ હશે એનો આવો કોઈ ઉદ્દેશ્ય હશે, પણ આ છે. અને તમારા ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં બેઠી આ વાત લખેલી પણ છે. અને સાલ 2017ની કે 16ની જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં બેઠો એક પૂછાઈ ચૂકેલો સવાલ હતો. વિધાનો હતા. પહેલું વિધાન હતું થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના આવી રીતે ન્યુયોર્ક ખાતે થયેલી હતી, એક આવું વિધાન હતું. બીજું એક વિધાન આવું હતું કે જગતભરના ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો, તુલનાત્મક અભ્યાસ કરવો અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસિત કરવી. તો એ વિધાન સાચું કે ખોટું? સાચું. અને ત્રીજું એક વિધાન એવું હતું કે લોકોની અંદર દૈવી શક્તિઓ જાગૃત કરવી, આ તે આવું બધું લખેલું હતું. તો આ વિધાન પણ સાચું કે ખોટું? સાચું. હવે એ સમયે જે લોકોએ વાંચ્યું નહોતું, કે જેમને ખબર નથી, તો એ લોકોને એવું લાગ્યું કે સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થા આવી તો વાત ના જ કરતી હોય. પણ એ વિધાન એમાં સાચું હતું. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો આવા બધા એના ઉદ્દેશ્ય હતા. સાહેબ આ લોકો ન્યુયોર્ક કામ કરતા હતા, અહીંયા શું છે? ભાઈ દયાનંદ સરસ્વતી થિયોસોફિકલ સોસાયટીના કાર્યોથી પ્રભાવિત હતા. દયાનંદ સરસ્વતી થિયોસોફિકલ સોસાયટીના કાર્યોથી પ્રભાવિત હતા. એટલે આપણા દયાનંદ સરસ્વતી જે હતા એમણે અમને ઇન્વાઇટ કર્યા, કીધું ભાઈ અમારા ભારતની અંદર એકાદ બ્રાન્ચ ખોલો તમારી, હું ફ્રેન્ચાઇઝી લઉં. ખ્યાલ આવે છે કે એકાદ બ્રાન્ચ તમારી અહીંયા ખોલો. એટલે 1882ની અંદર મદ્રાસ, અને મદ્રાસની પાસે આવ્યું છે અડિયાર. આ અડિયાર મુકામે થિયોસોફિકલ સોસાયટીની ભારત દેશમાં પહેલી એક શાખા ખોલી. સ્ટારબક્સની પહેલી એક શાખા ખોલી. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ અડિયાર ખાતે આમની પહેલી એક શાખા ખુલી. બહુ વાર પૂછાયેલું છે કે થિયોસોફિકલ સોસાયટીની ભારતમાં પહેલી શાખા ક્યાં સ્થપાયેલી, કઈ જગ્યાએ? અડિયાર ખાતે. ક્લિયર? સમય જતા એક આઈરિશ મહિલા કે જેમનું નામ હતું એની બેસન્ટ. ઓકે, એની બેસન્ટ આઈરિશ મહિલા હતા. આઈરિશ એટલે આયર્લેન્ડના. ઓકે, તો આ એની બેસન્ટ જે હતા એ ભારત દેશ આવે છે અને એમને થિયોસોફિકલ સોસાયટી નેતૃત્વ લે છે. અને અહીંયાથી થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ભારત દેશમાં વેગવંતુ બને છે. થિયોસોફિકલ સોસાયટી જે છે એમાં એની બેસન્ટના આવવાથી પરિવર્તન એ આવ્યું કે ચલો એની બેસન્ટે એમના જે ઉદ્દેશ્ય હતા જગતભરના ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો, તુલનાત્મક અભ્યાસ કરવો, વિશ્વ બંધુત્વની ભાવના વિકસિત કરવી, આ બધા પ્રયત્નો તો કર્યા છે. પણ એની બેસન્ટ છે ને આપણા થોડા હમદર્દ હતા. એટલા માટે કેમ કે જેમ ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું એવી રીતે આયર્લેન્ડ ઉપર પણ કોનું શાસન હતું? બ્રિટિશરોનું શાસન હતું. ત્યાં પણ અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશરોનું શાસન હતું. એટલે મૂળ મુદ્દે આપણે જેમ આઝાદી ઈચ્છતા હતા તો ક્યાંક આયર્લેન્ડ પણ એવો જ દેશ હતો કે જે આ લોકોના દમનોમાંથી કેમાંથી ક્યાંક આઝાદી ઈચ્છતો. એની બેસન્ટ એવું માનતા હતા કે ભારતીયોની તમામ સમસ્યાઓ જે છે આ બધાનું સમાધાન એમના મૂળ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં રહેલું છે, એમના ભવ્ય ઇતિહાસમાં રહેલું છે. જો અહીંયાના લોકોને એમના ધર્મગ્રંથો, શાસ્ત્રો, એમના ભવ્ય ઇતિહાસ એનાથી જો પરિચિત કરી દેવામાં આવે તો આપોઆપ આ લોકો આ ગુલામીવાળી માનસિકતામાંથી બહાર આવી જશે. આવું એની બેસન્ટ માનતા હતા. અને એટલે તો એમણે આપણા ધર્મગ્રંથો, શાસ્ત્રો કે આ બધાનો જોરશોરથી પ્રચાર કર્યો છે જ. તમે સમજો કે બ્રિટિશરો આવીને તમારી સામે સિકંદરના બંગાણા ફૂકે, અમારો સિકંદર મહાન, અમારો સિકંદર મહાન. તમને ખબર હોય તમારા ઇતિહાસનું જ્ઞાન, તમે ચંદ્રગુપ્ત મૌર્ય નામ સાંભળ્યું છે? તમારા સિકંદરના સેનાપતિ સેલ્યુકસને બેટે મારેલો. અઠવાડિયું તો અમારા ત્યાંથી હળદર લઈ ગયેલો ઘસવા માટે. ખ્યાલ આવે છે? અંગ્રેજો જે વાત કરશે
એ એમના જે બંગાણા ફૂંકશે તમારી જોડે જવાબ હશે. ખ્યાલ આવે છે? એ કહેશે ન્યૂટન તો તમે કહેશો બ્રહ્મગુપ્ત નામ સાંભળ્યું છે. એ કહેશે આઇન્સ્ટાઈન, તમે કહેશો નાગાર્જુનનું નામ સાંભળ્યું છે. તમારો આઇન્સ્ટાઈન હમણાં જ વાતો કરે છે, અમારા ત્યાં વર્ષો પહેલા બધી વાતો થઈ ગઈ. આવું ખાલી એક ઉદાહરણ તરીકે તમને સમજાઈ રહ્યો છું ભાઈ. એટલે મૂળ મુદ્દે એ લોકો જેટલી પણ એમની સંસ્કૃતિના બંગાણા ફૂંકશે તમારી જોડે એનો એક પ્રોપર જવાબ હશે, કેમ કે આપણી સંસ્કૃતિ ઘણી આગળ હતી, એમાં કોઈ ડાઉટ જ નથી. યુરોપની અંદર છેલ્લા 300-400 વર્ષની અંદર જ સૌથી વધુ વિકાસ થયો છે, જ્યારથી ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ત્યારથી. બાકી ભારત કેટલું સમૃદ્ધ હતું એની સમૃદ્ધિના વર્ણનો ખુદ એ સમયના વિદેશી યાત્રીઓ જે બધા ક્યાંક મધ્ય એશિયા કે યુરોપ બાજુથી આવતા એ લોકોએ વર્ણનો કર્યા છે કે નહીં? પેલો જહાંગીરના દરબારમાં જયારે સર ટોમસ રો આવેલો, ઝૂકી નામ ગયેલો, અને જહાંગીરનો દરબાર જોઈને એવું કહે છે કે આ બાદશાહની સામે તો અમારા ઇંગ્લેન્ડ રાજ્યની રાણી નાના અમથા રાજ્યની નાની અમથી ટકરાણ લાગે, એટલી સમૃદ્ધિ હતી. ખ્યાલ આવે છે? તો એ જયારે ઇંગ્લેન્ડની મહાનતાના બંગાણાઓ ફૂકે તો તમારી જોડે જવાબ હોય. અને જયારે તમે તમારા ભવ્ય ઇતિહાસથી પરિચિત હશો ને તો તમે કોઈ દિવસ ગુલામી વાળી વાતને સ્વીકારશો નહીં. એમ કે છે અમારું ઇંગ્લેન્ડ મહાન, તો તમે કહેશો પડી રહે ને ભાઈ, હમણાં બહાર આવ્યા છો હજુ ઈંડામાંથી, છે કે નહીં? તો આપણે જોયું કે દરેક સમસ્યાઓના સમાધાન મૂળ શાસ્ત્રોમાં છે, વેદોમાં છે ને. એ વાત તો આપણા દયાનંદ સરસ્વતી પણ આગળ કરીને ગયા. ભારત દેશમાં વર્ણ વ્યવસ્થા છે, પણ આપણા વેદો કે શાસ્ત્રોમાં આપણે ઋગ્વૈદિક કાળ દરમિયાન ભણી ગયા કે વર્ણ વ્યવસ્થા શરૂઆતમાં કેવી હતી? કર્મ આધારિત હતી. એ તો પાછળથી જન્મ આધારિત બની ગઈ છે, એના પરિણામો હાલમાં આપણે ભોગવી રહ્યા છે. અને આવી રીતે એમણે સમાજ સુધારણાની પ્રવૃત્તિ પણ એક રીતે જોડે શરૂ કરી. આમની પત્રિકા હતી કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા. બહુ વાર પૂછાયેલું છે કે કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા કોની પત્રિકા હતી? એની બેસન્ટ. અને તેના માધ્યમથી એમણે ભારત દેશની અંદર જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો, પોતાના વિચારો લોકો સુધી પહોંચાડ્યા, લોકો એનાથી પ્રભાવિત થયા. આ એની બેસન્ટ જે હતા, એમણે સાલ 1898 ની અંદર બનારસ હિન્દુ કોલેજની સ્થાપના કરી. શાની સ્થાપના કરી? બનારસ હિન્દુ કોલેજની સ્થાપના કરી. અને આજ બનારસ હિન્દુ કોલેજ, એનું નામ સાલ 1916 ની અંદર પંડિત મદન મોહન માલવીયાના પ્રયત્નોથી આ બનારસ હિન્દુ કોલેજ એને પછી બનાવી દેવામાં આવે છે બનારસ વિશ્વ હિન્દુ વિદ્યાલય. ઇન શોર્ટ એ બની ગઈ યુનિવર્સિટી. જેમ અત્યાર સુધી આપણી આ GLS કોલેજ હતી અમદાવાદની, પછી હવે શું બની ગઈ? GLS યુનિવર્સિટી. તો સેમ એવી રીતે તમને ક્યાંક આવું પૂછે કે બનારસ હિન્દુ કોલેજની સ્થાપના કોને કરેલી? તો કે એની બેસન્ટ. પણ તમને ક્યાંક સવાલ એવો પૂછાઈ જાય કે બનારસ વિશ્વ હિન્દુ વિદ્યાલયની સ્થાપના કોને કરેલી? પંડિત મદન મોહન માલવીય. ક્લિયર? ભાઈ સમજાય છે? ઓકે, ધ્યાન આપજો. તો આ વાત થઈ ગઈ થિયોસોફિકલ સોસાયટી. આગળ વધીએ. સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી બીજી પણ કેટલીક સંસ્થાઓ હજુ આપણે જોઈએ. જેમાં એક નામ છે રામકૃષ્ણ મિશન. કયું નામ? રામકૃષ્ણ મિશન. રામકૃષ્ણ મિશન સાલ 1897 કોણે સ્થાપના કરેલી હતી? સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદજી જે છે એમણે સાલ 1897 ની અંદર રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી હતી. કઈ જગ્યાએ? તો કલકત્તાની પાસે બેલુર. આ બેલુર ખાતે એમણે મઠ સ્થાપીને ત્યાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી. મઠ એટલે એક પ્રકારનો આશ્રમ કહી શકો તમે. ખ્યાલ આવે છે? ઓકે, ધ્યાન આપજો. તો પહેલા તો પ્રશ્ન કે બધાને ખબર છે કે સ્વામી વિવેકાનંદજી જે હતા એમણે આની સ્થાપના કરેલી હતી. અને વિવેકાનંદજી એક એવું નામ છે ભારત દેશની અંદર કે સવારથી સાંજ સુધી, સવારથી લઈને સાંજ સુધી તમે ભારત દેશની અંદર ગમે ત્યાં ફરતા હોય, એક વાર તો તમને આ નામ ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે જ. સાંભળો નહીં તો ક્યાંક એમનો ફોટો જોવા મળે. તો આ વિવેકાનંદજીની કેટલીક બેઝિક વાત. એમનો જન્મ
ક્યાં થયેલો હતો? કલકત્તા ખાતે એમનો જન્મ થયેલો હતો. પિતાનું નામ શું હતું? તો આટલી મહાન હસ્તી, ઘણા લોકો તો 500 વાર બહાર જઈને વિવેકાનંદજીના બંગાણા ફૂંકતા હશે. વિવેકાનંદજી ખબર છે, એ એટલી ભારપૂર્વક એની વાત મૂકે કે આપણને એવું લાગે કે આખા શાસ્ત્રોનું જ્ઞાન, આખા ગામનું જ્ઞાન એની જોડે જ છે. અને આપણી સંસ્કૃતિ એટલું કરે. આ 100% આપણી સંસ્કૃતિ સારી છે, પણ એનો મતલબ એવો નથી કે બીજાની સંસ્કૃતિ તુચ્છ થઈ ગઈ. તો તમે ભાઈ બંગાણા ફૂકો છો વિવેકાનંદજીના નામના, તો બેઝિક વાત તો ખબર હોવી જોઈએ ને તમને. શું નામ હતું એમના પિતાનું? સાહેબ તમે જ કહી દો ને, અમે ફીસાની ભરી છે. હા, મન કી બાત. હા, એમના પિતાનું નામ હતું વિશ્વનાથ. શું નામ હતું? વિશ્વનાથ. માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી. શું નામ હતું? ભુવનેશ્વરી દેવી. ઓકે. અને એમના ગુરુ, બધાને નામ ખબર છે. એમના ગુરુનું નામ શું હતું? રામકૃષ્ણ પરમહંસ. વિવેકાનંદજીની થોડીક વાત કરીએ, બાળપણની ચર્ચા કરીએ. એક સરસ વાત છે કે જે નાનપણમાં બહુ ચંચળ વૃત્તિના હતા વિવેકાનંદજી. અને એક સરસ મજાનો કિસ્સો મારા વાંચનમાં આવેલો વિવેકાનંદજીને લઈને. એકવાર વિવેકાનંદજી એમના ઘરની બહાર બારીમાં આમ જોઈ રહેલા, ત્યાંથી એક ટાંગા વાળો પસાર થયો. ચલ ધનનું એમ કરીને એ નીકળ્યો. ખ્યાલ આવે છે? એટલે એ જે નામ બસંતી નથી, ટાંગા વાળો હતો. હા, એ ટાંગા વાળો જે ત્યાંથી પસાર થયો, વિવેકાનંદજી એને જોઈને હસી રહ્યા હતા, ખુશ હતા. એક અલગ એક્સાઇટમેન્ટ હતું. પપ્પા એ સમય બાજુ બેઠેલા, પપ્પાએ કીધું બેટા તાર જીવનમાં શું બનવું છે? તું શું બનીશ એમ મોટો થઈને? તો કે પપ્પા હું આવો બનીશ. કે પપ્પા કે ડ્રાઈવર બનવું છે ને ટાંગા વાળો બનવું છે? એવું મનમાં કીધું. એટલે પણ પપ્પાએ બહુ સરસ જવાબ હતો. કીધું કે કઈ વાંધો નહીં, તું એવો જ બનશે. પણ ટાંગા વાળામાં પણ શ્રેષ્ઠ ટાંગા વાળો બનજે. સારથી બને તો શ્રેષ્ઠ સારથી બનજે, ભગવાન કૃષ્ણ જેવો. ખ્યાલ આવે છે? એટલે પપ્પા પણ આટલા સરસ મજાના તર્કશીલ એવા વ્યક્તિ છે એમના પિતા. આમનું બાળપણનું નામ શું હતું વિવેકાનંદજીનું? નરેન્દ્ર દત્ત. એમનું બાળપણનું નામ શું હતું? નરેન્દ્ર દત્ત. વિવેકાનંદજીના જીવનની વાત એવી છે કે એમના પિતાનું અવસાન થઈ ગયું તો બહુ નાની ઉંમરે વિવેકાનંદજી ઉપર ઘરને ચલાવવાની એવી જવાબદારીઓ આવી પડેલી હતી. ઓકે. અને સમય વિવેકાનંદજીએ બહુ સ્ટ્રગલ પસાર કરી છે. તમે ક્યારેક એમની બાયોગ્રાફી કે વાંચો તો તમને ખબર પડે. એક મેં એમના લઈને વાંચેલું કે ઘણીવાર એવું થયું હોય કે ઘરમાં વિવેકાનંદજી છે ને સવારે ઉઠીને જોઈ લે કે ઘરમાં ખાવાનું કેટલું પડ્યું છે, લોટ કેટલો પડ્યો છે. ખબર હોય કે ભાઈ આનાથી તો મમ્મી ને આપણા દાદી નાન તેના બધા લોકોને થઈ રહે એટલું જ છે, 1-2 જણાને તો ખૂટી જ પડશે, સરખું ભાગમાં નહીં આવે. તો વિવેકાનંદજી સવારમાં ઉઠીને રેડી થઈ જાય, તૈયાર થઈ જાય. પછી મમ્મીને એવું કહી દે કે મમ્મી કે મારા ભાઈબંધના ત્યાં એક પાર્ટી છે આજે, આવું કંઈક જમવાનું રાખેલું છે, તો કે હું ત્યાં જઉં છું, મારે ત્યાં જવાનું છે, હું ત્યાં જમી લઈશ. અને એમ કરીને નીકળી જાય. તો કોઈ આવું કંઈ હોય તો નહીં, આખો દિવસ મૂળ મુદ્દે ભૂખ્યા રહે. તો આવા પણ દિવસ એમણે જોયેલા હતા વિવેકાનંદજીએ. વિવેકાનંદજી જ્યારે મોટા થયા તો ધીરે ધીરે આપણા ધર્મ પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, આ બધી પ્રત્યે એમનું ધ્યાન ખેંચાવા લાગ્યું. શાસ્ત્રોનું ઘણું બધું જ્ઞાન લીધું. શાસ્ત્રોનો મર્મ હવે સમજવો છે વધુ થોડો. આપણા બધા શાસ્ત્રોની અંદર મૂળ મુદ્દે છેલ્લે ક્યાંક મોક્ષ મેળવવાની વાત છે, ક્યાંક બ્રહ્મ જ્ઞાન લેવાની વાત છે, ઈશ્વર પ્રાપ્તિની ચર્ચા છે. વિવેકાનંદજીને થયું કે આ ઈશ્વરની બધા વાતો કરે છે, પણ કે આ એકે કોઈએ ઈશ્વર જોયા છે ખરા? કે એક સાચા યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવાતા. એટલે ગુરુની ખોજમાં નીકળ્યા. બહુ બધા મહાન લોકોના નામ, કોઈ કહે કે આ બાજુ આ એક ગુરુ છે બહુ જબરદસ્ત છે, તું એમની જોડે જા શાસ્ત્રોનો મર્મ સમજવા માટે, જ્ઞાન લેવા માટે. અને દરેક ગુરુ જોડે જયારે વિવેકાનંદજી જાય, થોડી વાર ચર્ચાઓ કરે અને પછી એક જ સવાલ પૂછે કે તમે ઈશ્વરને જોયા છે? અને બધા જોડેથી જવાબ મળે ના. છેલ્લે એમને કોઈકે વાત કરી કે આ બાજુ જાઓ, કલકત્તાની પાસે એ સમય દક્ષિણેશ્વર કાલી માતાજીનું મંદિર, અને ત્યાંના એક પુરોહિત હતા, પંડિત હતા, જેમનું નામ હતું રામકૃષ્ણ
પરમહંસ. કે આ ભાઈ શાસ્ત્રોના પ્રકાંડ પંડિત છે, જ્ઞાની છે, આ તારા મનના જેટલા સવાલો છે એનું સમાધાન આ વ્યક્તિ કરાય આપે એમ છે. વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસજીને મળવા ગયા અને રામકૃષ્ણ પરમહંસજી જોડે જયારે બેઠા, થોડી વાર ચર્ચાઓ ચાલી, વાતો થઈ, એટલે વિવેકાનંદજી એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. મેં છેલ્લે એ સવાલ કર્યો કે તમે ઈશ્વરને જોયા છે ખરા? રામકૃષ્ણ પરમહંસે કીધું હા મેં જોયા છે, અમારે રોજ મળવાનું થાય, જાય બેસ. કહેવાય છે હા, રામકૃષ્ણ પરમહંસ જે હતા એ કાલી માતાજીના એટલા મોટા ભક્ત હતા, એવું કહેતા કે એવું કહેવાય છે કે જયારે એ કાલી માતાને રોજ પૂજા કરે, પ્રાર્થના કરે અને એમને થાળ ચડાવે, જયારે થાળ ચડાવે તો કે કાલી માતા સાક્ષાત આ થાળને જમવા માટે આવે છે. નાનો બાળક હોય એવી રીતે માતા જોડે એમણે, નાના બાળક જેમ માતાને પ્રેમ કરે એવી રીતે માતાને પ્રેમ કરે. જયારે માં છોડીને જાય તો નાનું બાળક કેવી રીતે ધમ પછાડા કરીને રોવે? તો કે માં પણ જયારે, કાલી માતા પણ જયારે ભોગ જમીને જતા રહે તો અમને ધમ પછાડા કરે, રોવે. એટલા બધા કાલી માતાની ભક્તિમાં લીન રહેતા. રામકૃષ્ણ પરમહંસની થોડીક વાત કરું, કેમ કે વિવેકાનંદજીના ગુરુ છે. જો વિવેકાનંદજી આટલા મહાન છે તો એમના ગુરુ તો કંઈક હશે જ મહાન હસ્તી. કહેવાય છે રામકૃષ્ણ પરમહંસ, આમનું બાળપણનું નામ હતું ગદાધર ચટ્ટોપાધ્યાય. બહુ વાર પૂછાતું હોય છે આમનું બાળપણનું નામ શું હતું? ગદાધર ચટ્ટોપાધ્યાય. કહેવાય છે રામકૃષ્ણ પરમહંસ એમને જયારે પરમ જ્ઞાન સુધી પહોંચવાની કોશિશ કરતા હતા, એ ધ્યાનમાં બેસે, એ બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચવાની કોશિશ કરે, દર વખતે એવું થતું કે બસ એ બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચવા આવ્યા હોય અને ત્યાં આમનું ધ્યાન તૂટી જાય. એ બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચવા આવ્યા હોય, બસ અમને એવું થાય કે બસ હવે ઈશ્વર જોડે મારું તાદાત્મ્ય સદાઈ જશે, એ જ્ઞાનની મને, પરમ જ્ઞાનની મને પ્રાપ્તિ થશે, અને જેવાય ત્યાં પહોંચવાની કોશિશ કરે એમનું ધ્યાન તૂટી જાય. એટલે રામકૃષ્ણ પરમહંસ હતા, એમણે પછી વિચાર્યું કે સાલું કેમ મારી જોડે આવું થઈ રહ્યું છે? અને વિચાર કરતા છેલ્લે એમને ખબર પડી કે હા, મારી જોડે આવું એટલા માટે થઈ રહ્યું છે, મને ઈશ્વરની પ્રાપ્તિ એટલા માટે નથી થઈ રહી કેમ કે હું ઈશ્વર જોડે જ ભેદ રાખીને બેઠો છું. એટલે ઈશ્વર જોડે ભેદ કેવી રીતે? તો એ પણ એ સમયે પણ એમણે પણ એ જ પૂર્વાગ્રહ, નાત જાતના વાડાઓ, નાત એ બધાની અંદર ક્યાંક એમનું પણ મન બંધાયેલું હતું. કોઈને પોતાનાથી તુચ્છ ગણે છે કે ભાઈ આ લોકો અસ્પૃશ્ય, આ છે, તે છે. કેમ કે જેમ તમારી રચના ઈશ્વરે કરેલી છે એવી રીતે એ વ્યક્તિની રચના પણ ઈશ્વરે જ કરેલી છે. તમારામાં ઈશ્વર છે તો એનામાં ઈશ્વર છે, અને તમે એક વ્યક્તિ જોડે ભેદ રાખીને બેસો છો, એનામાં પણ ઈશ્વર છે, એની જોડે ઈશ્વર તમે ભેદ રાખીને બેસો છો. તો તમે ઈશ્વર જોડે જ ભેદ રાખ્યો તો તમને ઈશ્વર ક્યાંથી પ્રાપ્ત થવાનો? રામકૃષ્ણ પરમહંસને આ વસ્તુ રિયલાઇઝ થઈ, એમણે આ બધું છોડ્યું. રામકૃષ્ણ પરમહંસ જતા રહ્યા એ લોકોની બસ્તીઓમાં કે જેમને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા. એ સમય એમની બસ્તીઓમાં જતા રહ્યા, ત્યાં રહેવાનું ચાલુ કર્યું. એમની જોડે રહે, ભજન કીર્તન કરે, ખાય પીવે, અને થોડા સમયને એમને ખબર પડી ગઈ કે ઓહો, હું ખોટા પૂર્વગ્રહથી બંધાયેલો તો આ બધા આપણા જેવા જ છે. અને એમના મનમાંથી એ છોછ દૂર થયો. અને પછી જયારે એમણે જ્ઞાન પ્રાપ્તિ માટે બેઠા, એ ધ્યાન કરવા બેઠા, તો એમનું ઈશ્વર જોડે તાદાત્મ્ય પણ સધાયું. કહેવાય છે આપણે એમની ઇન્દ્રિયોને જબરદસ્ત રીતે કાબુમાં કરેલી રામકૃષ્ણ પરમહંસે. એની સ્ટોરી છે જબરદસ્ત. એકવાર એવું થયું કે રામકૃષ્ણ પરમહંસના વાઈફ, એમના વાઈફનું નામ હતું શારદા. શારદાએ કઢી બનાવેલી, બહુ જબરદસ્ત કઢી હતી. ઓકે, હા. હવે આમણે કઢી પીધી, એમને મજા આવી ગઈ. કીધું શારદા બીજી કઢી આપ. શારદા બીજી કઢી આપી. કીધું શારદા ફરી વાર કઢી આપી, યાર બહુ મજા આવી ગઈ. શારદા ફરીથી કઢી આપી. શારદા ફરીથી કઢી આપ, બહુ મજા આવી ગઈ. કીધું શારદા કઢી. શારદા કીધું હવે પતી ગઈ, હવે કઢી છે નહીં. પણ સાલું આ મન પુરોવાઈ ગયું ક્યાં આગળ? પેલી કઢીમાં. હવે અમને ખબર છે કે આ મન જ્યાં સુધી એક કઢીમાં પુરોવાઈ ગયું છે ત્યાં સુધી ધ્યાનમાં મારું મન લાગશે નહીં, કેમ કે મન માંગી રહ્યું છે એ કઢી. આમણે કીધું કઈ વાંધો નહીં. આમણે મોંમાં આંગળા નાખ્યા, કઢી કાઢી બહાર વાટકામાં, પી ગયા. પાછા આંગળા નાખ્યા, પાછી કઢી બહાર કાઢી, પાછા પી ગયા. મેં નહીં કર્યું, હા, મેં નહીં કર્યું, રામકૃષ્ણ પરમહંસે કર્યું. મારું નામ ના દો કે સાહેબ જે હોય તમે અમારી કઢી બંધ કરાવશો.
કહેવાય છે એમના મને માફી માંગી લીધી, એમના મને માફી માંગી, ભાઈ માફ કર દે, હું હવે કોઈ દિવસ કઢી નહીં માંગુ. તો પછી તો ના જ માંગે ને, તમે આવું કરો પછી તો ક્યાંથી માંગે? હે? તો તમારું મન પણ જો વિચલિત થતું હોય કે સાહેબ આજે પીઝા ખાધા પણ હજુ ફરીથી ખાવાની ઈચ્છા છે, હા, તમે ખાસ કરજો, ધ્યાન આપજો. તો હા હા, ચા પી નહીં. તો કહેવાય છે આવી રીતે તો કે એમણે એમનું મન વશ કર્યું, કાબુમાં કર્યું. ખ્યાલ આવે છે? એમની ઇન્દ્રિયો ઉપર પણ એમનો જબરદસ્ત નિયંત્રણ, કાબુ હતો. જે આપણા સામાન્ય માણસ, આપણા બધાની ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ નથી. આમ સરસ મજાની પાઉંભાજીની બાજુમાં લારી હોય, સુગંધ આવે તો મોંમાં લાળ થોડી આવી જ જાય, ઈચ્છા થઈ જ જાય ખાવાની. આપણી ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ નથી. હું આમ જોતો હોય તો હું આમ કઈ આંધળો નથી, મને આમ દેખાતું હોય, આ ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ નથી. હું આમ બાજુ આ ભાઈ બોલે છે કે સાંભળતો હોય, તમારી જોડે વાત કરતો હોય તો આ બાજુ ચર્ચા ચાલતી હોય તો મારા કાનમાં પડતી જ હોય. ખ્યાલ આવે છે? આ બધું આપણા કાબુમાં નથી. પણ જે પરમ જ્ઞાનીઓ છે આપણા ત્યાં આગળ, જે વિદ્વાન પુરુષો કેટલાક થઈ ગયા, મહાન લોકો થઈ ગયા, મહાવીર સ્વામી, તમામ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો એટલે શું કહેવાયા? જીન. અને એમના અનુયાયીઓ શું કહેવાયા? જૈન. મેં તમને સમયે ચર્ચા કરેલી. તો કે આ મહાન હસ્તી, આ રામકૃષ્ણ પરમહંસ, જે સમયે શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હતા, માતાજીના આટલા મોટા ભક્ત હતા, આમને વિવેકાનંદજીએ પોતાના ગુરુ બનાયા. ગુરુ પાસેથી જ્ઞાન તો લઈ લીધું, જ્ઞાની તો એ બની ગયા, અને આમના જીવનનો એમને ઉદ્દેશ્ય બનાવ્યો કે મારી જોડે આ જે જ્ઞાન છે, આપણા સમાજનું, આપણી સંસ્કૃતિનું આપણું જે આ જ્ઞાન છે, અને હું વિશ્વભરની અંદર ફેલાઈશ ને ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી શકા વિશ્વની અંદર. જીવનનું એમને આ લક્ષ્ય બનાવ્યું છે. કહેવાય છે વિવેકાનંદજી પગપાળા આખા ભારત દેશનું સમય ભ્રમણ કરે છે, બહુ બધી જગ્યાએ જાય છે, ઉપદેશો આપે છે, ભાષણો આપે છે, સંસ્કૃતિનું જ્ઞાન આપે છે. ધીરે 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 લોકો વિવેકાનંદજીના ફોલોવર પણ બનવા લાગ્યા. અને દરમિયાનના પણ બહુ બધા કિસ્સાઓ છે. ભારત દેશમાં ફરવા ગયા તો એ સમયે ફરવું એ નાની સૂની વાત નથી. ઘણી બધી જગ્યાએ તો પગપાળા આમથી આમ ફરતા હોય. ક્યારેક કોઈક શિષ્ય ટ્રેન બેનની વ્યવસ્થા કરી આપો તો ટ્રેનની અંદર બેસીને જાય. એમનો પાછો નિયમ પણ હતો કે કોઈ સામેથી આપે તો જમવાનું, બાકી નહીં. ઘણી વાર એવું થાય કે એક બે દિવસ સુધી એમણે કઈ ખાધું ના હોય. એક આનો સરસ મજાનો કિસ્સો બને છે. એકવાર થયું એવું કે વિવેકાનંદજી ખેતડી પહોંચેલા, ઓકે, અને ખેતડી રાજસ્થાન, અને કે ખેતડીની અંદર એક આખો મેં લેખ વાંચેલો, કિસ્સો વાંચેલો એમનો. વિવેકાનંદજીના જીવનના કિસ્સાઓની એક આખી બુક હતી, છે જ મારી જોડે, ક્યારેક કોઈ વાંચી હોય તો કહેજો. ઓકે, એટલે એની અંદર આ સરસ કિસ્સો લખેલો. વિવેકાનંદજી એકચ્યુઅલમાં 2 દિવસથી એમણે ખાધું નહોતું, ખેતડીમાં આવ્યા, અને એમને જે ભાષણ આપવાનું હતું, સભા ભરાયેલી, ભાઈ એક આવા મહાન સંત સાધુ આવવાના છે, તો બધા લોકો આવેલા હતા. વિવેકાનંદજીએ ભાષણ આપ્યું, બધા લોકો ઇમ્પ્રેસ થઈ ગયા, ખુશ થઈ ગયા, તાળી પાડીને ઘર ભેગા થઈ ગયા. તો કોઈએ જમવાનું પૂછ્યું નહીં. એક ચમાર જાતિનો એક વ્યક્તિ હતો, એ બાજુ હતો, એ જ્ઞાન લઈ રહ્યો હતો. ખબર નહીં એને શું થયું, તો એ ભાઈ થોડી વાર રહીને વિવેકાનંદજી જોડે આવ્યો. કીધું કે મહારાજ, નાનું મોં છે પણ એક મોટી વાત કરું, જો તમારે જમવું હોય, તમે જમ્યા છો કે નહીં મને ખબર નથી, જો તમારે જમવું હોય તો હું જમવાનું આપી શકું તમને. વિવેકાનંદજી કે ભાઈ લાય તું જમવાનું. અને મનમાં એમને એવો કોઈ છોછ નહીં. એને લઈને પણ એક બે જબરદસ્ત પ્રસંગો છે. એ સમય પેલા જયારે આવું ઓફર કરી, એને પેલા કીધું કે સર હું તો આ જાતિનો છું, આ જાતિથી બિલોંગ કરું છું. થોડીક વાર મનમાં વિચાર આવ્યો, 1 સેકન્ડ, પણ વિવેકાનંદજીને તરત મનમાં વિચાર આવ્યો કે જો હું મનમાં નાત જાતના વાડા રાખું તો હું સાધુ શાનો? કેમ કે સાધુ તો એ છે કે જે આ તમામ બંધનોમાંથી થઈ ચૂક્યો છે મુક્ત. ખ્યાલ આવે છે કે ભાઈ લાય તું, અને મને કોઈ ફરક નહીં પડતો, તું લાય જમવા.
એક કિસ્સો એમાં એમને ચલમ ફૂકેલી એનો પણ એક કિસ્સો હતો. હા, કે એકવાર એવું થયું કે વિવેકાનંદજી ક્યાંક જઈ રહ્યા હતા, એમને જબરદસ્ત થાક લાગ્યો, તો એ બેઠેલા અને એક વ્યક્તિ હતો, ઝાડુ ને એવું બધું ભંગી સમાજથી બિલોંગ કરતો એ વ્યક્તિ હતો, એ કામ કરતો હતો બિચારો, પણ એ ચલમ ફૂકી રહ્યો હતો. વિવેકાનંદજી થોડા સામે બેઠેલા હતા. વિવેકાનંદજીને ઈચ્છા થઈ કે લાઈને કસ મારું તો થોડો સ્ટેમિના આવે. ઓકે, હા, હકીકત છે. તો કે વિવેકાનંદજી પણ એમને થયું કે યાર આની જોડે કસ માગું કે આની જોડે આવું માગું, મનમાં પહેલા થોડો છોછ આવ્યો. હવે મનમાં છોછ આવી ગયો, વિવેકાનંદજી એમ થયું કે આપણે તો આ બધું છોડી ચૂક્યા છે, આ બધું ક્યાં, એટલે એમણે આગળ નીકળી ગયા થોડી વાર રહીને. પણ આગળ જતા રહ્યા ને પછી એમના મનમાં રિયલાઇઝ થયું કે મારા મનમાં આવો છોછ આવ્યો કેમ, એ હોવું જોઈએ નહીં. વિવેકાનંદજી પાછા આવ્યા. હવે એ કસનો સવાલ નતો, હવે સવાલ હતો કે મનમાં આ છોછ કેમ ઉભો થયો. પેલાને કીધું કે લાય તો ભાઈ તારી ચલમ મન ફૂકવા દે. પેલો કહે સાહેબ કે હું તો કે આ છું તે છું. અરે કઈ નહીં, તું લાય ને ભાઈ. થોડી વાર જો બેઠા, ચર્ચાઓ કરી, કસ માર્યા 4-5. હા, કે હવે આપણા મનમાં આ છોછ નહીં રહ્યો. ઓકે, હા લઈ જા ભાઈ, હવે ચાલો. ખ્યાલ આવે છે? એટલે વિવેકાનંદજી કોઈ જેવી તેવી હસ્તી નથી ભાઈ, હું તમને એ બતાવવા માંગુ છું. ઘણા બધા લોકો સાધુ બની જાય છે. હું આજે ઘણી વાર વચ્ચે મેં પેલા બાગેશ્વર ધામનો એક વિડીયો જોયેલો. આમ બાબા બનીને બેઠા છે અને ખબર નહીં કોઈક આવેલો હતો, કોઈક પગે લાગ્યો હતો કે તું દૂર રહે, અછૂત અછૂત અછૂત, આવું બોલ્યા. પેલો ધ્રુવ રાઠી તમે જોતા હશો, ધ્રુવ રાઠીની ચેનલ ઉપર પણ એને આ કટિંગ મૂકેલું છે, એની બાબા બાગેશ્વર ઉપરનો એક વિડીયો છે. એમાં તું બાબા સાનો, તું સાધુ સાનો, કેમ કે સાધુ તો તમામ બંધનોમાંથી શું હોય, મુક્ત. જો કે આ બંધનોમાંથી મુક્ત વાળા સાધુ નથી, આ બધા પોલિટિકલ એજન્ટો છે, બધા પોલિટિક્સમાં ઘૂસેલા ક્યાંક ને ક્યાંક. હું બહુ સ્પષ્ટપણે ચોખ્ખું કહું છું અને તમને બધાને દેખાતું હશે. ઓકે, સાચા સાધુ નથી. એટલે તો ઘણીવાર પેલા શું નામ, આચાર્ય પ્રશાંત, એ ઘણીવાર ખખડાવતા હોય છે. પેલા રાજીવ દીક્ષિત તમે જોયા હશે, એમના ઘણા વિડીયો જોતા હશો. છેલ્લે એવું કહેવાય છે કે એમની હત્યા કરી નાખવામાં આવેલી. એ કહે છે કે આ બધો બિઝનેસ છે કે આ બધાનો. ઓકે, અને સાચા હોય તો હવે રામ જાણે. ઠીક છે. તો વિવેકાનંદજી ભારતભરની અંદર ફર્યા. ઇવન પ્રશ્ન મારો કે આમનું નામ તો નરેન્દ્ર દત્ત હતું, તમને વિવેકાનંદજી કોણે કીધેલા? પૂછાઈ ચૂકેલો સવાલ છે. ખેતડીના રાજા હતા અજીતસિંહજી. અજીતસિંહજીએ અમને આ નામ આપેલું વિવેકાનંદ છે. એને કીધું યાર નરેન્દ્ર દત્ત નામ સૂટ નહીં કરતું કે તમે કે જે પ્રેમથી નામ આપો એ રાખવું. કે તેમણે કીધું વિવેકાનંદ, કે તમે કેટલા વિવેકી છો. કે તો વિવેકાનંદ આવું નામ અમને આપ્યું, તો અમને પ્રેમથી સ્વીકારી લીધું. ત્યારથી પછી વિવેકાનંદ તરીકે લોકો ઓળખવા લાગ્યા. કહેવાય છે વિવેકાનંદજી, હવે એમને આ સમાચાર મળ્યા કે એ સમય સાલ 1893 શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. અલગ અલગ ધર્મના સંતો મહંતો બધા આ વિશ્વ ધર્મ પરિષદની અંદર આવવાના હતા અને દરેક લોકો પોતાના ધર્મના બંગાણા અહીંયા ફૂંકવાના હતા, મોટી મોટી વાતો કરવાના હતા. વિવેકાનંદજીના જીવનનો પણ એક ઉદ્દેશ્ય હતો કે મારા ધર્મ, મારી સંસ્કૃતિ, એનું જ્ઞાન હું તમામ લોકો સુધી, આખા વિશ્વ સુધી આ જ્ઞાન પહોંચાડું. એટલે એમની માટે એક સારો મોકો હતો. ઓકે, કહેવાય છે વિવેકાનંદજી જે હતા એમને ત્યાં જવું હતું, પણ અમને ત્યાં કઈ એવા ઇન્વાઇટ કરેલા નતા. પણ હવે એમને ખબર હતી કે આ મારી માટે એક મોકો છે, ચાન્સ છે. કહેવાય છે એમણે એમના શિષ્યોને વાત કરી. એમના શિષ્યો જે હતા એમણે જેમ તેમ કરીને શિકાગોની ટિકિટની વ્યવસ્થા કરી આપી. એટલે વિવેકાનંદજી શિકાગો પહોંચી ગયા. જહાજમાં બેસીને શિકાગો પહોંચી ગયા. શિકાગોની અંદર એ ત્યાંનો ટાઉન હોલ એ રહ્યો છે કે જ્યાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. વિવેકાનંદજી ત્યાં પહોંચ્યા. અલગ અલગ ધર્મના સંતો મહંતો બધા આવેલા હતા. વિવેકાનંદજી પણ ત્યાં હાજર હતા. હવે આમનું તો કોઈ રજીસ્ટ્રેશન થયેલું નહીં. ધર્મ પરિષદ શરૂ થઈ એટલે બધા લોકો હોલની અંદર ઘૂસી ગયા. પબ્લિક જે સાંભળવા આવેલી બધી ઘૂસી ગઈ.
વિવેકાનંદજી જે હતા એમણે પછી સાઈડમાં એક જગ્યાએ ખૂણો જોઈને ત્યાં ધ્યાન કરવા બેસી ગયા. હવે એવામાં એક સ્વયંસેવિકા હતી ત્યાં, અને સ્વયંસેવિકા જે હતી એ ફરતી ફરતી વિવેકાનંદજી જોડે આવી અને ખબર પડી ગઈ એમનો પહેરવેશ જોઈને કે કોઈ સાધુ સંત લાગે છે. મેં કીધું કે મહારાજ કે વિશ્વ ધર્મ એટલે પેલી ધર્મ પરિષદ તો શરૂ થઈ ગઈ, તમે બહાર કેમ બેઠા છો? કે એટલે વિવેકાનંદજી આખી નિખાલસતાથી વાત કરી કે આવી રીતે હું આવ્યો છું, મારું આવું કોઈ રજીસ્ટ્રેશન કે આવું કંઈ થયું નથી. એટલે કે પછી છેલ્લે હું બહાર બેઠો છું. પેલી છોકરીએ કીધું કે હું એક કામ કરી શકું, આજે એટલા લોકો ભાષણ આપવાના છે અલગ અલગ ધર્મના ધર્મગુરુઓને બધા, તો આમાં તમારું નામ લિસ્ટમાં હું એડ કરી શકું એમ છું, પણ તમારો વારો છેલ્લો આવશે. તમારો વારો કેવો આવશે? છેલ્લો. વિવેકાનંદજીએ કીધું બસ બેન એટલું કર દો, બહુ થઈ ગયું, બસ લખી. એટલે આમનું લિસ્ટમાં મૂળ મુદ્દે નામ એડ થઈ ગયું છેલ્લું. કહેવાય છે આખી ધર્મ પરિષદ જબરદસ્ત બોરિંગ ચાલી રહી હતી. બગાસા ઉપર બગાસા ખાઈ રહ્યા હતા લોકો. પેલો આમ જોરથી બગાસું ખાય, પેલો અહીંયાથી આમ સિંગ નાખે અંદર. પબ્લિક બગાસા ઉપર બગાસા ખાઈ રહી હતી, કંટાળેલી પબ્લિક, બધાના એ જ બોરિંગ ઘીસા પીટાયેલા ભાષણો ચાલી રહ્યા હતા. છેલ્લી વારી વિવેકાનંદજીની આવી અને વિવેકાનંદજીએ ભાષણ આપવાનું ચાલુ કર્યું. મારા ભાઈઓ અને બહેનો એમ કરીને વિવેકાનંદજીએ ભાષણ આપ્યું અને એટલું અદ્ભુત ભાષણ આપ્યું, તમે નેટ ઉપર યુટ્યુબ ઉપર એના ઉપર સર્ચ મારશો તો વિવેકાનંદજીના આ ભાષણના અંશ તમને મળી જશે. એટલું મોટું ભાષણ છે કે હું તમને ગોખીને કહી શકું એમ નથી. ઓકે, પણ તમે સાંભળજો, તમને મળી જશે એ અંશ. તો મૂળ મુદ્દે એટલું જબરદસ્ત ભાષણ આપ્યું, કહેવાય છે કે પબ્લિક ખુશ થઈ ગઈ. લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. પેલા આયોજકોને થયું કે આ ખિલાડી નીકળ્યો કે. એક કામ કરો, આમનું નામ આવતીકાલે લિસ્ટમાં પહેલું રાખો, એટલે પબ્લિક વધુ એટ્રેક્ટ થાય. બીજા દિવસે એવું થયું કે વિવેકાનંદજીનું નામ પહેલું. વિવેકાનંદજીએ ભાષણ આપ્યું, પબ્લિક ખુશ થઈ ગઈ. તાળીઓના ગડગડાટથી 5 મિનિટ તો સ્ટેન્ડિંગ ઓવેશન, લોકો તાળીઓ. અને જેવું પછી એમનું ભાષણ પત્યું એટલે થોડી વાર થઈને પબ્લિક ધીરે જવા લાગી. એટલે બીજા જે હતા ધર્મગુરુ, એમને સાંભળવા માટે તો બહુ જૂજ લોકો જ રહ્યા. એટલે એમને થયું કે યાર આનાથી તો બીજા ધર્મગુરુનું અપમાન થાય. તો કે હવે શું કરું? તો કે કામ કરો, આમનું નામ છેલ્લું જ રાખો. એટલે હવે વાત એવી હતી કે એ સમય શું પાછું બહાર કહેવાય છે કે લિસ્ટ મૂકવામાં આવતું હતું કે આમનું ભાષણ આ સમયની વચ્ચે રહેશે, આમનું ભાષણ આ સમયની વચ્ચે રહેશે. તો પબ્લિકે જોયું કે અચ્છા આમનું ભાષણ છેલ્લે છે, તો પબ્લિક બીજા દિવસે છેલ્લે આવી. પબ્લિક છેલ્લે સાંભળવા માટે આવી. આપણે થયું કે આયલો છો. તો છેલ્લે પછી એવું કર્યું કે આમનું નામ છેલ્લે જ રાખો અને બહાર નોટિસ બોર્ડ લગાવી દીધું. કીધું કે શરૂઆતમાં બધાને એન્ટ્રી મળી જશે, અધ વચ્ચેથી કોઈને એન્ટ્રી મળશે નહીં. એટલે વિવેકાનંદજીને સાંભળવા માટે લોકો શરૂઆતથી આવી જતા અને છેક વિવેકાનંદજીનું ભાષણ છેલ્લું હોય તો એમને સાંભળવા માટે લોકો છેક સુધી બેસી રહેતા કે હમણાં પેલો ભાઈ આવશે એટલે મજા આવશે. ખ્યાલ આવે છે? અને ત્યાં જઈને એમણે આપણે ભારતીય સંસ્કૃતિની જે વાત કરી, આપણી સંસ્કૃતિનો જે ડંકો વગાડ્યો વિશ્વની સામે, એમનો જે ઉદ્દેશ્ય હતો એ મૂળ મુદ્દે અહીંયા પાર પડી ગયો. તો પૂછે વિવેકાનંદજીએ કઈ ધર્મ પરિષદમાં ભાગ લીધેલો? શિકાગો ખાતેની ધર્મ પરિષદમાં ભાગ લીધેલો. એના પછીની પેરિસ મુકામે પણ એક બીજી ધર્મ પરિષદ ભરાયેલી, ત્યાં પણ વિવેકાનંદજીએ ભાગ લીધેલો. પણ આ શિકાગો વાળી તમારી પરીક્ષામાં બહુ વાર પૂછાતી હોય છે. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું, વિવેકાનંદજી, જોકે વિવેકાનંદજી 1897 એમણે સમય જતા, મેં તમને કીધું એમ કે ભાઈ કલકત્તાની પાસે બેલુર ખાતે એક મઠ ઉભો કરીને એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી. આ રામકૃષ્ણ મિશન જે છે એનું મેઇન ધ્યેય વાક્ય, એનો ઉદ્દેશ્ય છે માનવ સેવા એ જ પ્રભુ સેવા. રામકૃષ્ણ મિશનની એમણે જે સ્થાપના કરેલી એનો મેઇન ઉદ્દેશ્ય હતો સેવા. પૂર, દુષ્કાળ, રોગચાળો ફાટી નીકળે, આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો રામકૃષ્ણ મિશનના જે લોકો છે એ સમાજની વચ્ચે જઈને લોકોની કરતા સેવા. તો રામકૃષ્ણ મિશને આ કામ તો કર્યા જ છે સમાજ સેવાના,
પણ આ સિવાય વિવેકાનંદજીના વિચારો જે હતા એમણે પણ સમાજને બહુ પ્રભાવિત કર્યો છે અને સમાજને જાગૃત કર્યો છે ક્યાંક. જેમ કે વિવેકાનંદજીને જયારે પૂછવામાં આવ્યું, કેમ કે એ સમય પાછી ભક્તિને લઈને બહુ વાદ વિવાદો ચાલતા હજુ ચાલે છે, સગુણ ભક્તિ શ્રેષ્ઠ કે નિર્ગુણ ભક્તિ શ્રેષ્ઠ. સગુણ, જ્યારે ઈશ્વરને તમે મૂર્તિના સ્વરૂપમાં કલ્પો છો કોઈ, તો એ છે સગુણ ભક્તિ, અને જ્યારે ઈશ્વરને તમે નિરાકાર સ્વરૂપે કલ્પો છો તો એ છે નિર્ગુણ ભક્તિ. જ્યારે આમને પૂછવામાં આવ્યું કે સગુણ ભક્તિ શ્રેષ્ઠ કે નિર્ગુણ ભક્તિ શ્રેષ્ઠ, આમને કીધું બંને શ્રેષ્ઠ. બંને શ્રેષ્ઠ. તમને જેમાં આસ્થા બેસે એ કરો. તમને મૂર્તિમાં આસ્થા બેસે છે તો માનો એમાં, તમારી માટે એ ઈશ્વર છે. નથી બેસતી, તમારી માટે ઈશ્વર નિરાકાર છે, તમારી માટે એ શ્રેષ્ઠ. વિવેકાનંદજીને પૂછવામાં આવ્યું કે તમારી માટે ઈશ્વરની વ્યાખ્યા શું છે? બહુ સરસ જવાબ આપે છે વિવેકાનંદજી કે દુનિયાના જેટલા દુઃખી મનુષ્ય છે, આ તમામ દુઃખી મનુષ્ય એની અંદરનો આત્મા એ મારો ઈશ્વર. વિવેકાનંદજીએ કીધું કે હું એવા કોઈ ઈશ્વરમાં નથી માનતો કે જે એક વિધવા સ્ત્રીના આંસુ ના લૂછી શકે, જે એક અનાથ બાળકના મુખમાં કોળિયો ના મૂકી શકે. આવા કોઈ ઈશ્વરમાં હું માનતો નથી. વિવેકાનંદજીએ બહુ સરસ વાત કરી. એમણે કીધું કે પહેલા અન્ન અને પછી જ ધર્મ. કે જે ઈશ્વર કોઈ વિધવા સ્ત્રીના આંસુ નથી લૂછી શકતો, જે અનાથ બાળકના મુખમાં કોળિયો નથી મૂકી શકતો, કે આવા કોઈ ઈશ્વરમાં હું માનતો નથી. પહેલા અન્ન ને પછી ધર્મ. એટલે ધર્મની મોટી મોટી વાતો ને બંગાણાઓ પછી ફૂંકવાના. પહેલા લોકોના પેટનો ખાડો પૂરો ભાઈ. હવે તમે 5 દાડાથી ભૂખ્યા હોય ને અહીંયા હું તમને ધર્મનું જ્ઞાન ઝાડતો હોઉં, ચોરી નહીં કરવી, ચોરી નહીં કરવી, તમે કહેશો સાહેબ હવે હું મરી જઈશ, ચોરી શું, બહાર જઈને કોઈનું મર્ડર કરીને મારે ખાઈ લેવાનું થશે તો ખાઈ લઈશ. કેમ કે માણસ જેટલા ગુના કરે છે ને એ બધા ગુના અહીંયાથી જ થાય છે. પાપી પેટ કા સવાલ હે, છે કે નહીં? તમે ખુદ વિચારો, તમારા ઘરે ન કરે નારાયણ, પણ ખાલી આ વાત છે 2 મિનિટ કે ભાઈ કદાચ ઘરે એવી કોઈ પરિસ્થિતિ આવી ગઈ, ઘરે 2 દિવસથી કયું લોકોને ખાવાનું નથી મળ્યું, જવાબદારી તમારા માથે છે, તમને ક્યાંય નોકરી નથી મળી રહી, રૂપિયો નથી તમારા હાથમાં, તો એ સમયે તમારું મન ગુનાખોરી માટે પણ વિચારશે. કદાચ એકાદ જગ્યાએ નાની મોટી ચોરી કરવાની થશે ને તો તમે પાછા નહીં પડો કે ભાઈ હવે મારી જોડે કોઈ રસ્તો જ નથી. પછી ત્યાં તમને ધર્મનું ભલે બધું જ્ઞાન હશે, ચોરી ના કરવી જોઈએ ના, અંતે પણ એ સમયે માણસ અટકાશે નહીં. તો કે પહેલા અન્ન પછી ધર્મ. ઇવન નાત જાતની પ્રથાઓ પર પણ વિવેકાનંદજીએ જબરદસ્ત પ્રહારો કર્યા. બહુ સરસ વાત કરે છે. આખું હિન્દીમાં વાક્ય હતું, આખી એમની વાત લખેલી, હું તમને કહી રહ્યો છું. કહે છે કે હંમેશા अधिकांश लोग ना ही हम पूरी तरह से वैदांतिक है, ना ही हम पूरी तरह से पौराणिक है, हम सिर्फ और सिर्फ हमें मत छुओ उसके ही समर्थक बन के रह गए हैं. हमारा धर्म हमारे रसोई घर तक सीमित हो गया है. अगर यदि यही परिस्थिति भारत देश में लंबे समय तक चलती रही तो सभी भारतवासियों को पागल खाने में कैद करना पड़ेगा. और विवेकानंद जी कहते हैं नात जातनी प्रथाने लઈને કે હંમેશા अधिकांश लोग ना ही हम पूरी तरह से वैदांतिक है, ना ही हम पौराणिक है. એટલે આપણે કોઈ એ જમાનાના નથી. हम सिर्फ और सिर्फ हमें मत छुओ उसके ही समर्थक बन के रह गए. એટલે કે તમે ધર્મ કોને માની લીધો છે? તો કે ભાઈ તારે મારે આની જોડે બોલવાનું, આની જોડે નહીં બોલવાનું, હું આની જોડે બેસી શકું, આની જોડે ના બેસી શકું, આને અડું તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. તો કે તમે આને ધર્મ માની લીધો છે. हम सिर्फ और सिर्फ हमें मत छुओ उसके ही समर्थक बन के रह गए. हमारा धर्म हमारे रसोई घर तक सीमित हो गया है. એટલે હું આ ધર્મ નો, એટલે આ ખાઉં, આ ના ખાઉં, લસણ ડુંગળી ખાઈએ તો અમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. તો કે આપણે ધર્મની વ્યાખ્યા આ કરી દીધી છે કે જો આવી પરિસ્થિતિ ભારત દેશમાં લાંબા સમય સુધી ચાલી તો બધા ભારતવાસીઓને પાગલખાનામાં કેદ કરવા પડશે. અને આપણા ત્યાં એવા બહુ બધા લડધાઓ ફરે છે બુદ્ધિ વગરના કે એની માટે ધર્મ આ જ છે. અમે આ ધર્મ ના એટલે આવું ખાઈએ, આવું ના ખાઈએ, અને અમે આ ધર્મ ના એટલે આ લોકો જોડે બોલ્યા, આમની જોડે ના બોલ્યા. તમે ધર્મની વ્યાખ્યા આને કરી દીધી છે. શું આ ધર્મની વ્યાખ્યા છે? આ તો બહુ તુચ્છ વ્યાખ્યા થઈ ગઈ ધર્મની. પેલા એક હિત પ્રેમાનંદજી મહારાજ, પેલા નથી પેલા આવતા પીળા કલરનું એમણે માથે પેલું લગાવ્યું છે, હા,
વૃંદાવનવાળા બહુ સરસ એમના ભાષણો હોય છે. ખરેખર સાધુની એક સારી વ્યાખ્યા જોવી હોય તો એ તમને ત્યાં દેખાશે. સંતની સારી વ્યાખ્યા જોવી હોય તો એમને એકવાર હું જોતો હતો, એક સરસ સવાલ કોઈ કરેલો કે મહારાજ કે અમે કે આપણા જનરલી વૈષ્ણવ ઓકે ધ્યાન આપજો. આપણી જે મેઇન વાત હતી કે પેલા હિત પ્રેમાનંદજી મહારાજ બહુ સરસ એમની વાતો કરતા હોય છે. એમ ખરેખર સાચા સાધુ સંત તમને લાગે. એમને એક જણાએ પૂછ્યું કે સર કે અમે ગુરુજી કે અમે જ્યારે કે ઘણી વાર અમારા બાળકોના ફંક્શન કેવું હોય શાળામાં તો અમે ત્યાં જઈએ ત્યાં લસણ ડુંગળી વાળું ખાવાનું હોય છે. કારણ કે આમ કે આપણા સંપ્રદાયની અંદર કે જનરલી આપણે નથી ખાતા લસણ ડુંગળી, પણ ત્યાં કે અમારે ક્યારેક ખાઈ લેવું પડે છે કે તો કે આનાથી અમારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો અને એવું હોય તો અમારે શું કરવું? તો હિત પ્રેમાનંદજી મહારાજે કીધું ખાવ ને કે એમાં ક્યાં ખોટું છે કે લસણ ડુંગળી ખાવાથી કઈ તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જતો નથી. એ કઈ ખરાબ વસ્તુ નથી. હા, એ સાધુ સંતો માટે ના છે કે એક ખોરાક એમણે નહીં લેવો કેમ કે એની પ્રકૃતિ તામસી છે. તો કે એક સાધુ કે સંત માટે એવો તામસી પ્રકૃતિ વાળો ખોરાક યોગ્ય નથી, તો એ ના ખાય ચાલે. બાકી તમે તો સંસારી માણસો, ક્યારેક ખાઈ લીધું એમાં કઈ ખોટું નથી. અને બહુ પ્રેક્ટિકલ અપ્રોચ સાથેનો બહુ સારો જવાબ. પેલા બહુ બધા માર્કેટમાં બધા સાધુઓ ભરે છે લસણ ડુંગળી ને એની તો બધા જે વ્યાખ્યાઓ કરી, એક રાહુ ને કેતુનું લોહી પૃથ્વી ઉપર પડ્યું. હા, કે રાહુ ને કેતુનું લોહી પૃથ્વી ઉપર પડ્યું, એમાંથી એકમાંથી ડુંગળી બની ને એકમાંથી લસણ બન્યું ને આવી વાતો અમુકે તો એવી વાતો કરેલી છે તમને એમ થાય કે આ સંતો છે, આ સાધુઓ છે. બુદ્ધિના બાંટ સાવ ખ્યાલ આવે છે. ઠીક છે, તો મૂળ કહાની ઉપર આપણે આવી જઈએ. તો આપણે કીધું કે ભાઈ આપણો ધર્મ કે તમે ધર્મની વ્યાખ્યા આવી કરી નાખી છે, આટલી તુચ્છ વ્યાખ્યા કરી નાખી છે કે આવી મૂર્ખામીઓ તમે કરતા રહેશો ને તો બધા ભારતીયોને પાગલખાનામાં કેદ કરવા પડશે. આ વિવેકાનંદજીના શબ્દ છે. દિલ્હી વિશ્વવિદ્યાલયનું પુસ્તક છે, એમાં સરસ મજાનું વાક્ય કોટ કરીને એ લોકોએ લખેલું છે. ઓકે, વિવેકાનંદજી નાત જાતની આ પ્રથાઓ એના પણ કોઈ સમર્થક નતા. ધર્મને લઈને પણ બહુ સરસ વાત કરે છે, કહે છે કે હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ આ બંને ધર્મનો સુભગ સમન્વય એ જ ઉજ્જવળ ભારતનું ભવિષ્ય છે. ખ્યાલ આવે છે? વિવેકાનંદજી ઇવન એમની વાક ચાતુર્ય પણ ગજબ હતું, એમની પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે હતું એ પણ બહુ ગજબ હતું. વિવેકાનંદજીના પ્રેઝન્સ ઓફ માઇન્ડની વાત કરું તો એક કિસ્સો હતો કે એકવાર કંઈક ઓસ્ટ્રેલિયાના કોઈ એક્ટ્રેસ હતા અને છોકરી એના વિવેકાનંદજીથી ઇમ્પ્રેસ થઈ ગઈ. ઓકે, તો આને વિવેકાનંદજીની વાત ચાલે છે. સેટ થઈ જાઓ. પ્રપોઝ થઈ રહ્યું છે, થોડું તો સિરિયસનેસ રાખો, ધ્યાન આપજો. એને વિવેકાનંદજીને એમ પ્રપોઝ કર્યું કે એ આડકતરી રીતે એવું કીધું કે મારે તો તમારા જેવું બાળક જોઈએ છે. વિવેકાનંદજી જે હતા એમણે બહુ સરસ જવાબ આપ્યો કે હું તો બ્રહ્મચર્યનું પાલન કરું છું. હે માતા, તમે જ મને તમારું બાળક ગણી લો. ખ્યાલ આવે છે? એટલી જબરદસ્ત રીતે ના પાડી, ખોટું ના લાગે પણ સમજી ગયા કે ઓકે. હા, ખ્યાલ આવે છે? એમને એક બીજો સરસ કિસ્સો હતો. આ બધા કિસ્સાઓ એમના જીવનના બહુ બધા છે કે એકવાર એમણે ક્યાંક યુરોપ કોઈક જગ્યાએ ફરતા હતા અને સાધુના વેશમાં હતા. એમને ઘડિયાળ બડિયાળ પહેરેલી, થોડા વ્યવસ્થિત એવા એમના વેશમાં હતા અને 3 છોકરીઓ આવી, ફોરેનર હતી. એમને થયું કે આ સાધુ છે, આની થોડી ખીચાઈ કરીએ કે આપણે. વિવેકાનંદજીને કીધું કે તારી વોચ આપી દે કે ભાઈ, કે તમારી વોચ આપી દો કે નહીતર કે હું ચિલ્લાઈશ કે તમે અમારી જોડે આવા શારીરિક અડપલા કર્યા કે આ છે તે છે.
વિવેકાનંદજીએ ધ્યાન જ ના આપ્યું. પેલે કીધું વોચ આપી દે, બહુ બધું વાર ધમકી મારી, પણ વિવેકાનંદજીએ આપ્યું નહીં. કઈ સાંભળે જ નહીં, ધ્યાન જ ના દે. પછી વિવેકાનંદજી જે હતા એમને એવું લાગ્યું, પેલી લોકોને એવું લાગ્યું કે આરો બહેરો લાગે છે કે આ વ્યક્તિ. એમણે કીધું કે તો પેલી એ લખીને આપ્યું કે આપી દે, નહીતર અમે પોલીસ બોલાવીશું, આ છે તે છે. લખીને આપ્યું. વિવેકાનંદજીએ લઈ લીધું, કીધું હા હવે બોલો કે શું કહેતા હતા. હવે લખાણમાં જ છે. એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ ગજબ હતું. ઇવન કહેવાય છે વિવેકાનંદજી એમનું માઇન્ડ એટલું પાવરફુલ હતું કે એમણે એકવાર પુસ્તક વાંચે ને આખું પુસ્તક એમને યાદ રહી જાય. એક જ વાર વાંચવાનું હોય. ઘણી વાર તો કોઈ ભાષણ કંઈક હોય, કંઈક લખીને આપ્યું હોય તો આમ વાંચીને ફાડીને ફેંકી દે, ઓકે ડન, પતી ગયો. આપણે એવું નહીં કરવાનું. તમે પાછા ફાડીને ફેંકશો, પછી જોતા હશો કે ક્યાં ગયું, પેલું શું લખેલું. ખ્યાલ આવે છે? પણ વિવેકાનંદજી, હા, એમની યાદ શક્તિ એટલી ગજબ હતી, એક જ વાર વાંચે એમને બધું યાદ રહી જતું. એક દિવસની અંદર તો કહેવાય છે આખા પુસ્તકો વાંચી લેતા. આવડા મોટા પુસ્તકો. સાહેબ બસ હવે થોડું માપે હોય, ફેંકવાનું માપે હોય. આને રીડિંગની એક નવી વ્યાખ્યા આવી છે, એને કહે છે ક્વોન્ટમ રીડિંગ. શું કહે છે? ક્વોન્ટમ રીડિંગ. હવે ક્વોન્ટમ રીડિંગ એવું કહે છે એને કેમ પાના ફેરવતા જઈને કે એમને બધું ખબર. કેમ કે ક્વોન્ટમ રીડિંગ એવું કહે છે કે જ્યારે તમે એક જ વિષયને લઈને તમે બહુ બધા પુસ્તકો જ્યારે વાંચી લીધા હોય તો હવે તમે એ લેવલ ઉપર પહોંચી ગયા હોય કે ઓલમોસ્ટ તમને બધું ખ્યાલ જ હોય. એટલે પછી તમારી એ સ્પીડ એમાં એટલી બધી આવી ગઈ હોય, કેમ કે તમે જેવું એ પાનું નીકાળો, તમે જેવું જોવો એટલે તમે ખબર જ હોય કે આમાં આ લખેલું બરાબર, ઓકે પાનું ફેરવો, કે હા બરાબર. કંઈક નવું હોય તો તમે જુઓ. તે ક્વોન્ટમ રીડિંગની વ્યાખ્યા છે. ઓકે, તો કે એમની સ્પીડ પણ એવી હતી વાંચનમાં કે એક દિવસમાં આખા ગ્રંથ બધા વાંચી નાખે, એટલું બધું એમનું જ્ઞાન હતું. તો આપણા વિવેકાનંદજી, આશા રાખું કે તમે બધા પણ આવી ક્વોન્ટમ રીડિંગ વાળી સ્કિલ હાંસલ કરો અને પરીક્ષા પાસ કરી દો. ઓકે સાહેબ, અમારા બધાનું સપનું તો આવું જ છે. ક્વોન્ટમ રીડિંગ અમારું તો સપનું એ છે કે આમ પુસ્તક લીધું, કાને રાખીને સુઈ ગયા, બીજા દિવસે આખું અમને યાદ હોય. એવું થતું હોય તો કેટલી મજા આવે. પણ એવું છે નહીં સાહેબ. કાને નહીં, અમે આમ પુસ્તક લીધું, 2 પાના વાંચ્યા અને પછી માથે રાખીને સુઈ ગયા, પછી 4 કલાક રહીને ઉઠીએ. ઠીક છે, તો આ છે આપણા વિવેકાનંદજી, જેમણે રામકૃષ્ણ મિશનની કરેલી સ્થાપના. શિકાગો ખાતેની ધર્મ પરિષદ અને પેરિસ ખાતેની ધર્મ પરિષદ, આ બંનેમાં વિવેકાનંદજીએ લીધેલો ભાગ. આ એમના વિચારોની એની થોડી ચર્ચા મેં એટલા માટે કરી કેમ કે એકવાર મેન્સની પરીક્ષામાં બેઠો પૂછાઈ ચૂકેલો સવાલ હતો. ઓકે, કે સ્વામી વિવેકાનંદજીના વિચારો, તેના વિશે જણાવો. મેન્સમાં પૂછાઈ ચૂકેલો સવાલ હતો. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. અને એમાં કઈ 7મા આસમાનેથી નતું પૂછ્યું. વિવેકાનંદજીના વિચારો વિશે તમારા પાઠ્યપુસ્તકની અંદર 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પણ કેટલું લખેલું છે. ક્લિયર? ઓકે, એટલું તમને ખબર હોત ને તો તમે સારા એવું લખી શકો તેની અંદર. બીજું તો ગુજરાતની અંદર પણ એ સમયે સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ ચાલેલી છે અને ગુજરાતમાં પણ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી કેટલીક સંસ્થાઓ હતી. અને આ સંસ્થાઓની અંદર એક મોખરે મોટું એવું એક નામ તો એ છે માનવ ધર્મ સભા. કઈ સભા? માનવ ધર્મ સભા. સાલ 1844 સુરત ખાતે માનવ ધર્મ સભાની સ્થાપના કરેલી હતી. કોણે સ્થાપના કરેલી હતી? દુર્ગારામ મહેતા. દુર્ગારામ મહેતાજી જે હતા એમણે માનવ ધર્મ સભાની સ્થાપના કરેલી સુરત ખાતે, કેમ કે એ સુરતના હતા એટલે ત્યાં આગળ જ સ્થાપન. ભાઈ ના એવું નહીં, આપણે તો સુરત સ્થાપવાની. હું ઇન્દોર સ્થાપું, સુરતથી રોજ ઇન્દોર અપડાઉન કરીશ. ઓલમોસ્ટ બધા જ્યાંના હશે ત્યાં જ સંસ્થાઓ ક્યાંક સ્થાપેલી હશે. ઠીક છે, તો આપણે સુરત ખાતે આ સંસ્થાની સ્થાપના કરેલી માનવ ધર્મ સભા. નામ ઉપરથી તમને ઘણું બધું સમજાઈ જાય છે કે સૌથી મોટો ધર્મ કયો? માનવ ધર્મ. એકચ્યુઅલમાં દુર્ગારામજી મહેતા જે હતા, આમનું પહેલું ધ્યાન એ સમયે વિધવાઓની સ્થિતિ તરફ પડેલું. વિધવાઓની સ્થિતિ પણ એ સમયે બહુ ખરાબ રહેતી. કોઈ છોકરી વિધવા થઈ જાય એટલે પહેલા તો એક જૂનો ઓપ્શન હતો સતી વાળો,
અને કદાચ છોકરીની સતી ના કરવામાં આવે તો એ છોકરીની હાલત જીવનમાં બદથી બદતર થઈ ગઈ હોય, કેમ કે એને લોકો અપશુકન્યાળ ગણે. ઘરના જ પ્રસંગો હોય એની અંદર પણ એ વિધવા છે તો એને હાજરી નહીં આપવાની. કેમ? તો કે વિધવા છે. શુભ પ્રસંગોમાં આને થોડી હાજરી આપવાની હોય. ઘણી જગ્યાએ તેનું કેશ લોચન કરી નાખવામાં આવે. સ્ત્રીની બ્યુટી છે, એના વાળ કેશ લોચન કરી નાખેલું હોય, એને આવું જીવન જીવવાનું. બદથી બદતર થઈ ગયું એની સ્થિતિ. હવે નાની ઉંમરે ઘણી બધી સ્ત્રીઓ સમય વિધવા થઈ જતી, એની સામે એક આખી મોટું જીવન પડ્યું હોય હજુ તો. દુર્ગારામજી મહેતા જે હતા એમનું પહેલું ધ્યાન આ તરફ ગયું, વિધવાઓની સ્થિતિ તરફ ગયું. એટલે પહેલા તો એમણે વિધવાઓ માટે કે ભાઈ આ છોકરી જે છે પુનર્વિવાહ કરીને પણ એનું જીવન આગળ વધારી શકે છે, તો પહેલા તો એમણે આ વિધવા પુનર્વિવાહ એના ઉપર એમણે ભાર મૂક્યો. પણ પછી સમાજના બીજા પણ જે દૂષણો હતા, જેમ કે નાત જાતની પ્રથા, તો એના ઉપર એમનું ધ્યાન ગયું. અસ્પૃશ્યતા, તો એના ઉપર એમનું ધ્યાન ગયું. બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ હોય, કન્યા કેળવણીની વાત હોય, આ સમાજના એ સમયના જેટલા દૂષણો હતા આ બધી તરફ એમનું ગયું ધ્યાન. અને સમાજને આ બધા દૂષણોમાંથી દૂર કરવા માટે આમણે સ્થાપના કરી કઈ સંસ્થાની? માનવ ધર્મ સભાની. ક્લિયર? ગુજરાતના પ્રથમ સમાજ સુધારક પણ કોઈને માનવામાં આવ્યા છે તો કોણ છે? દુર્ગારામ મહેતા. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. એના પછી સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી એક બીજી સંસ્થા છે બુદ્ધિવર્ધક સભા. કઈ સભા? બુદ્ધિવર્ધક સભા. સાલ 1851 આ બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થયેલી હતી. મુંબઈ ખાતેની સ્થાપના થયેલી. કરસનદાસ મૂળજી અને નર્મદ શંકર આ બંને જણાએ ભેગા થઈને આ બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરેલી. કોણે સ્થાપના કરેલી? કરસનદાસ મૂળજી. અને બીજા કોણ હતા? નર્મદ શંકર. આ બુદ્ધિવર્ધક સભાની વાત ગજબની છે. સમાજના એ બધા જે દૂષણો જે આપણે ટિપિકલી ક્યારના જોઈ રહ્યા છે એ તરફ તો આમનું ધ્યાન ગયેલું ને, એને તો આમને વખોડેલા જ હતા. સતી પ્રથા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હોય તો એને તો આમણે વખોડેલું હતું. નાત જાતની પ્રથા તો એને આમણે વખોડેલા હતા. વિધવા પુનર્વિવાહને આમને પ્રોત્સાહન આપ્યું. પણ આમણે સમાજ સુધારણામાં એક થોડુંક અલગ લેવલે કામ કર્યું. જેમ કે આપણે કીધું કે સમાજમાં આ સિવાય પણ ઘણા બધા દૂષણો છે, એ પણ સમાજમાંથી દૂર થવા જોઈએ, કેમ કે એક સારા સમાજનું એ લક્ષણ નથી. જેમ કે લગ્નોની અંદર ગવાતા ફટાણા, તો એ સભ્ય સમાજનું લક્ષણ નથી. સમાજમાંથી દૂર કરો આને, હટાવો આને. ફટાણા ખબર છે ને? ફટાણા ગાળો ગાવામાં આવે, દુલ્હાને ગાળો ગાય. ઓકે, કા ગાળો ગાય કા ટોણા મારે. ગજબ ના ટોણા, કાનમાંથી લોહી નીકળી જાય. એમાં જે એમાં અમુક લોકો તો સ્પેશિયલ પેલી ગામની ડોસીઓને બોલાવી લાવે જે સ્પેશિયાલિસ્ટ હોય આની ફટાણાઓની. તારી માએ ખાધા જાંબુડા, જાંબુ જેવો જન્મ્યો રે, નીકળ્યો કાળો મેસ. ફટાણું. કેમ આટલો કાળ્યો છે? તો કે તારી મમ્મીએ જાંબુ ખાધેલા કે. આ તો ભાઈ સારું ફટાણું કીધું. ઘણા જગ્યાએ ઘણા પ્રસંગોમાં જાવ તો ડોસીઓ એ જે ગાળો ગાતી હોય તો કે આ એક શિષ્ટ સમાજનું લક્ષણ છે કે તમે એને પ્રથા તરીકે સમાજના એક રિવાજ તરીકે જુઓ છો? પણ એક ભાઈ મને સાંભળો, અંદર અંદર વાત ના કરો. આજે બહુ દિવસે લેક્ચર છે એટલે હું ટકોરતો નથી તમને. ઓકે, અને તમે બધા એટલું તો સમજો, આપણે હસતા હસતા જ ભણ્યા છે, પણ હસી લો પછી અંદર અંદર વાત ના કરો. પછી તરત આ બાજુ ધ્યાન આપો, ધ્યાન આપો. પછી કેમ કે મારું પછી મગજ ચક્રામણે ચડી જશે તો આ ભણાવવાનું ફટફટ ફટફટ પતી જશે. ઇતિહાસ ચલાવવો છે કે પતાવવો છે? ચલાવવો છે ને? ઓકે, તો મારી લિંક ના તોડો, કેમ કે તમે વાત કરતા હોય મારી લિંક તૂટી જાય. મેન વાત ઉપર આપણે આવી જઈએ. તમારી જેટલી વાત હોય પછી લેક્ચર પતે એટલે મારી જોડે કરજો, આપણે શાંતિથી વાત કરીશું. હું નવરો જ છું પછી, ખ્યાલ આવે છે? મેન વાત ઉપર આપણે આવી જઈએ તો કે આ ફટાણા કે આ એક શિષ્ટ સમાજ, સારા સમાજનું લક્ષણ છે? નથી. કાઢો આને બાર સમાજમાંથી. હોળી ધૂળેટી જેવા તહેવારો, એમાં રંગ લગાવવાના બહાને પણ સ્ત્રીઓ જોડે શારીરિક અલપડાઓ થાય છે.
તો શું એ આ એક શિષ્ટ સમાજનું લક્ષણ છે? કાઢો આને સમાજની બહાર. ખ્યાલ આવે છે? આ ભૂત પ્રેત, બુઆઓ, તાંત્રિકો, આ બધાના જે આડંબરો ચાલે છે, તો કે આ એક શિષ્ટ સમાજનું લક્ષણ છે? કાઢો કે આને બહાર. હમણાં આની સામે અવાજ ઉઠાયો ધૂણવાનો. પેલો ધૂણતો આમને સામે ધૂણે કે આ બરાબર છે. મેં આવું માર્ક કર્યું છે, અને તમે જોવું હોય ને તો જોજો. તમે ચોટીલા કે આવા કોઈ મંદિરે જશો ને, ઘણી બધી બારી માણસોને આવું બહુ થાય. આમ ધોવા લાગે, માતાજી આ માતાજી આ. હવે પેલા ત્યાં પંડિત હોય ને પૂજારી કેવું, બેન જરા સાઈડમાં રહેજો, બધાને આવવા દો, આવો આવો ભાઈ, તું સાઈડમાં રહે. એ તો પંડિત ત્યાં બેઠો છે કે પૂજારી જે બેઠા છે એ તો માતાજીના ભક્ત છે. એને ખબર પડે છે કે આ નખરા છે, આડંબર છે. કદાચ હોય કોઈ બીમારી એવી કે અહીંયા આડો મોટા માતાજી છે, તારામ ક્યાંથી આવી ગયા? અને તારા માતાજી આવે જ છે ને, તું કેટલો મેલો છે, મનમાં કેટલાને લઈને રાગ દ્વેષ રાખીને બેઠો છે, રસ્તામાં જતા કેટલી કુદ્રષ્ટિઓ કરીને બેઠો છે, અને તારા માતાજી આવી ગયા? નોટંકી સાલા. ઓકે, હશે સાહેબ, આવું ના કહો, અમે માનીએ છે, હું નહીં માનતો. ખ્યાલ આવે છે? તમતાર હું માતાજીમાં માનવાની ના નહીં પાડતો, હું તો દંડવત પ્રણામ કરવાની વાત કરું છું. મંદિરે જાઓ, દંડવત પ્રણામ કરો. શનિવારે હું મંદિરે જઈશ હનુમાનજીના, પણ હું આ બધી વાતોને માનતો નથી. ધૂણવાનું. તમારે પણ એજન્ટની શું કામ જરૂર પડે છે? તમે માતાજીને ડાયરેક્ટ વાત નહીં કરી શકતા? સાહેબ, આ કળિયુગમાં એજન્ટ થી જ કામ થાય. ધ્યાન આપજો. બીજું તો કે આ તરફ આપણે ધ્યાન દોર્યું. ઇવન એ સમયે કરસનદાસ મૂળજી આમણે એક પત્રિકા બહાર પાડેલી હતી, સત્ય પ્રકાશ. જો પેલું સત્યાર્થ પ્રકાશ હતું, આ સત્ય પ્રકાશ છે. અને આ મેગેઝિન એમણે બહાર પાડી. આની અંદર આપણે ધારદાર લેખો છાપવાના ચાલુ કર્યા કરસનદાસ મૂળજીએ. લોકોને તમાચા જ મારતા સમાજને, એમ ખુલ્લે આમ કેટલા બધા આડંબરો ચાલે છે. અને એમાં પણ એમણે એક ટાઇટલ ની નીચે લેખો લખવાના ચાલુ કર્યા કે હિન્દુઓનો વાસ્તવિક ધર્મ અને હાલનો પાખંડ ધર્મ. આવા એક ટાઇટલ નીચે એમણે ધારદાર લેખો છાપવાના ચાલુ કર્યા. અને એમાં એમણે એ સમય ખાસ વૈષ્ણવ ધર્મની પાછળ પડી ગયા. વૈષ્ણવ ધર્મની અંદર જેટલા દુરાચારો ચાલતા હતા એને એમણે ઉઘાડા પાડ્યા. તો એ સમયે વૈષ્ણવ ધર્મના એક બહુ મોટા મહંત હતા, સંત હતા, એમનું નામ હતું જદુનાથજી મહારાજ. જદુનાથજી મહારાજે કરસનદાસ મૂળજી ઉપર માનહાનિનો દાવો કર્યો, કેસ ઠોક્યો. કેસ છેલ્લે કોર્ટમાં ગયો અને એમાં કરસનદાસ મૂળજી જીતી ગયા. એમણે સાબિત કરીને બતાવ્યું કે ધર્મના નામે આડંબરો ચાલે છે, ધર્મના નામે દૂષણો ચાલે છે. આજના કે કાલના છાપામાં હતું, આ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી કે તમે આયુર્વેદના નામે દરેક વસ્તુની જે દવાઓ તમારું બ્રાન્ડિંગ કરો છો કે આ સાજું થઈ જશે, ફલાણું સાજું થઈ જશે, તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો. કે હમણાંની જ વાત છે. ઓકે, કાલની જ વાત છે. બાબાઓ ઓછા નથી, ખ્યાલ આવે છે. બીજું આ તરફ ધ્યાન આપજો. ઇવન એ સમયે આપણે પહેલા વાત કરી, મેં તમને કીધેલું દરિયો ઓળંગો કહેવાતો પાપ. કરસનદાસ મૂળજી ઇંગ્લેન્ડ પ્રવાસ કરી આવ્યા તો હમણે એમના સમાજે બહાર કાઢી મૂક્યા. ત્યાંનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, આ ઇંગ્લેન્ડ જતો રહ્યો, પ્રવાસ કરી આવ્યો, આમ તેમ. તો હમણાં સમાજ એમને બહાર કાઢી મૂક્યા. એમણે કીધું થેન્ક યુ, મને સમાજમાંથી તમે બહાર કાઢી દીધું. એટલે આ બધા દૂષણો તો નહીં, આ બંધનો તો નહીં. દરિયો ઓળંગ્યા એમને કે ભાઈ એમાં શાનું પાપ લાગે? મેં તમને એ સમય કીધેલું કે આ દરિયો ઓળંગવો પાપ, આ પ્રથા કે આ વસ્તુ આ કેમ હતી. ઇવન એ સમયે આપણા નર્મદ શંકર આમણે વિધવા પુનર્વિવાહને આમને પ્રોત્સાહન આપ્યું કે વિધવા છોકરી છે તો ફરીથી પણ એનું ઘર સંસાર વસાઈ શકે છે.
પણ એ સમયે તો લોકોની અંદર બધી ગેરમાન્યતા હોય, વિધવા છોકરી જોડે લગ્ન કરો તો તમારું આખું જીવન સંસાર બધું ખાડે જાય, આ તે લોકોના મનમાં કેટલી બધી ગેરમાન્યતાઓ. નર્મદા ગોરી નામની એક વિધવા છોકરી જોડે નર્મદ શંકરે લગ્ન કર્યા. કીધું લો અમાર તો બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે, આમાં કોઈ તકલીફ નથી, બધું ફર્સ્ટ ક્લાસ છે ભાઈ. તો વિધવા પુનર્વિવાહને આપણે આપ્યો પ્રોત્સાહન. ખ્યાલ આવે છે? અને આવી રીતે આપણે સમાજ સુધારણાની પ્રવૃત્તિ ચલાવી. આવી રીતે ગુજરાતમાં પણ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી ઘણી બધી સંસ્થાઓ રહેલી છે. જેમ કે એક છે વિધવા પુનર્વિવાહ ઉત્તેજક મંડળી. વિધવા પુનર્વિવાહ ઉત્તેજક મંડળી અમદાવાદમાં એની સ્થાપના કરવામાં આવેલી હતી. આપણા અમદાવાદના ઘણા બધા ભણેલા ગણેલા એ સમયના જે બધા લોકો હતા, આ બધા એની અંદર જોડાયેલા હતા. નામ ઉપરથી તમને ખબર પડી જાય શું હતું. વિધવા પુનર્વિવાહ ઉત્તેજક મંડળી. તો કે વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપતા, એના રસ્તામાં કોઈ વિઘ્ન આવે તો એની સામે આ લોકો પડતા, એ લોકોની માટે ફરીથી કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા છે વિધવાના, તો મૂળ મુદ્દે એને પૂરેપૂરો સપોર્ટ કરતા. આવીને આવી એક બીજી સંસ્થા અહીંયા ઊભી થયેલી આપણા ગુજરાતની અંદર સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થા, બાળ વિવાહ નિષેધક મંડળી. 1871માં આની સ્થાપના થયેલી બાળ વિવાહ નિષેધક મંડળી. ગોપાલ હરિ દેશમુખ એના અધ્યક્ષ સ્થાને રહેલા હતા. આપણા એક લેખક નવલરામ પંડ્યા, નામ સાંભળેલું હશે, એ પણ આમાં જોડાયેલા હતા. નામ ઉપરથી જ ખબર પડી જાય, બાળ લગ્ન નિષેધક મંડળી. કેમ કે બાળ લગ્ન પણ એક મોટું દૂષણ છે. નાની ઉંમરે એ સમય છોકરા છોકરીઓના લગ્ન થઈ જતા. 6 વર્ષની ઉંમર હોય, 8 વર્ષની હોય, 10 વર્ષની હોય. એક તો એનાથી લોકોનું જે વિદ્યાર્થી જીવન છે એના ઉપર તો અસર પડે જ છે. ગાંધી બાપુ ખુદ લખે છે, એમના બાળ લગ્ન થયેલા હતા. એમની જોડે એમના એક કઝિન ભાઈ જે હતા, એમના લગ્ન થયેલા જોડે જોડે, એમના 2-3 ના લગ્ન જોડે હતા. ઓકે, કે નસીબથી મારા અભ્યાસ કે મારા એના ઉપર કે ભણતર ઉપર બહુ જાજી અસર ના પડી, પણ કે મારા બીજા જે ભાઈઓ હતા એમને તો આ લગ્ન પછી સંસારમાં એવા એમને બંધાઈ ગયા કે એમને પછી ભણવાનું મૂકવું પડ્યું. તેના ઉપર એ અસર થાય. નાની ઉંમરે લગ્ન થાય તો છોકરીઓ એ સમયે નાની ઉંમરે ગર્ભવતી પણ થઈ જતી, અને એ સમયે એનું બોડી એટલું યોગ્ય ના હોય કે બાળકને કન્સીવ કરી શકે. તો ઘણીવાર પ્રસૂતિ પીડાના લીધે એનું થઈ જતું મૃત્યુ. તો આ પણ તકલીફો હતી, સમસ્યાઓ હતી ભાઈ. અને બાળ લગ્નોના લીધે પછી એક સમય એવો આવ્યો તો ભારત દેશમાં કે જેના લીધે છૂટાછેડાના પ્રમાણે વધી ગયા હતા. નાની ઉંમરે લગ્ન ડિસાઈડ થઈ ગયા હોય, 5-6 વર્ષની ઉંમરે, ત્યાં તો નાના છોકરા છોકરીને કઈ ખબર ના પડતી હોય. મોટા થાય પછી ખબર પડે. પેલી છોકરીને થાય કે આ મારો પતિ છે, આ હે ચોકલેટી દાંત વાળો, આખો દાડો માવા મસાલા ખાતો ફરે છે, કામ ધંધો કરતો નથી. છોકરી કે પપ્પા ના ચાલે, આ ના ચાલે મારે. બોલો. હા, વાંધો. આ તરફ ધ્યાન આપજો. ઇવન સેમ છોકરાને એવું થાય, નાનપણમાં પરણી ગયો હોય, મોટો થયો પછી ખબર પડે કે આ મારી વાઈફ. અને બોલવાની ભાષા જુઓ કે હું કેટલો ભણેલો ગણેલો, આ કેવું બોલે છે. અને રેણી કેણી જો ચાલે જ નહીં, પપ્પા ના ચાલે. તો છેલ્લે શું થાય? છૂટાછેડા. બાળ લગ્નોની બહુ બધી સમસ્યાઓ છે ભાઈ. નવલરામ પંડ્યા જે હતા એમણે બાળ લગ્ન 32, બાળ લગ્ન ગર્ભાવલી આવા પુસ્તકો લખ્યા. અને બાળ લગ્નોથી શું સમસ્યાઓ સર્જાઈ શકે છે એની બધી ઘણી વાતો કરી એમાં. બાળ લગ્ન 32 કે બાળ લગ્ન ગર્ભાવલી કોણે લખેલું છે? નવલરામ પંડ્યા. તો આવી પણ અહીંયા ગુજરાતમાં સંસ્થા છે સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી. મહાત્મા ગાંધી જે હતા એમણે હરિજન સેવા સંઘની પણ સ્થાપના કરેલી હતી, જેમાં ખાસ દલિતોના ઉત્થાન માટેની વાત છે. સમજાય છે? તો આમ ગુજરાતમાં પણ સમાજ સુધારણાની પ્રવૃત્તિ જોરશોરથી બધી ચાલી છે. તમારી નોટ્સની અંદર આવી નાની મોટી ઘણી બધી સંસ્થાઓ એ પણ મેં અહીંયા લખેલી જ છે. તો તમારે બધાએ હવે વાંચવાની છે. ક્લિયર? ઓકે. તો આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓની વાત થઈ. અને હવે આપણે થોડા આગળ વધીએ. એક નાનો અમથો પોઈન્ટ આપણે જોઈએ. આવતીકાલે પણ તમારો લેક્ચર છે ને સવારે 8 થી 10. ઓકે.
અને એના પછી એકાદ કલાક આપણે કદાચ બેસવું પડશે, એટલે બીજો પણ આપણો જે એક પોઈન્ટ બાકી રહેશે આપણે ચલાવી દઈશું. હા, પછી રવિવારે જ આવશે, રવિવારે જ શાંતિથી ચા પીને આવવાનું. ઓકે, હે 4 કલાક. ઓકે. અને હવે પાછું આ લોકો કીધા કરે છે કે તમારી પરીક્ષા આવશે. હું નહીં કહેતો, તમને બધાને ખબર છે. આ લોકોએ કીધું છે કે અમે પરીક્ષા લઈશું. હવે આવું કીધા કરે છે, આવું આમ તો 6 મહિનાથી ચાલે છે. ઓકે, મને અંદરથી એવો પૂરો વિશ્વાસ છે કે નહીં આવે. મને મારો વિશ્વાસ છે, પણ હવે આ લોકો કહે છે તો આપણે તૈયાર રહેવું. કેમ કે તમારો નવેમ્બર મહિનો પતી ગયો. આ લોકો અઠવાડિયા રહીને કઈ રીતે ડિક્લેર કરે કે ભાઈ પીએસઆઈ ની પરીક્ષા લઈશું, તો એના અઠવાડિયા રહીને ફોર્મ ભરાય. 15 દિવસ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલે, એટલે એમાં આખો ડિસેમ્બર તમારો પતી ગયો. પછી ફોર્મ ભરાય એટલે એમને ખબર પડે કે ભાઈ આટલા લોકો અરજદાર છે, એટલે એમની બેસવાની એની વ્યવસ્થા કરવાની, એટલે એટલીસ્ટ 1.5 થી 2 મહિના તો એ લોકો સમય લે જ. તો જો પહેલું તમારું રનિંગ હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો તો નીકળી ગયો. તો માર્ચમાં ભર ગરમીમાં દોડાવશે તમને. માર્ચ એપ્રિલ આવતા તો તમને ખબર છે આપણા ત્યાં ગરમી ચાલુ થઈ જાય. હે, બોર્ડની પરીક્ષા, અને બોર્ડની પરીક્ષા કરતા માર્ચ આવતા તમારું ઇલેક્શન, એપ્રિલમાં ઇલેક્શન છે 2024, તો આચારસંહિતા લાગી જાય. તંત્ર આખું ત્યાં દોડતું થઈ જાય. ઓકે, એટલે મને અંદરથી એવો વિશ્વાસ છે કે નહીં લેવાય, પણ જો લેવાઈ ગઈ તો આપણે તૈયાર રહેવું. ડિક્લેર કરી દે કદાચ. હા, એવું હોઈ શકે કે આમની ગણતરી પહેલા કદાચ રિટર્ન લેવાની હોય, તો પછી એમને કોઈ ફરક નથી પડતો, માર્ચની અંદર એરેન્જ કરવું હોય તો કરી શકે. પણ દોડ તો ઉનાળામાં ના જ થાય. ઓકે, આમાં એ સમયે જયારે દોડ શિયાળામાં થતી તો ઘણી વાર લોકો દોડતા બેભાન થઈ જતા હતા. તો ઉનાળામાં તો કેટલા થઈ જાય. અને અત્યારે તો દોડતા લોકોને હાર્ટ એટેક આવી જાય છે. ધ્યાનથી દોડજો, ખ્યાલ આવે છે. ફી બાકી હોય તો પેલા ભરી દેજો, પછી હા પછી કરજો દોડવાનું. ઓકે, મેન વાત ઉપર આવી જઈએ દોસ્તો આપણે. હા, ભગવાન તમારી જોડે આવું કઈ ના કરે, પણ ખાલી વાત છે. પણ હા, દોડવામાં ધ્યાન રાખવું. ધ્યાન એ રીતે રાખવું, ઘણા લોકો છે ને કે ભાઈ હવે ઓહો 2 મહિના પરીક્ષા ગયો એટલે ગાડાની જેમ દોડવાનું ચાલુ કરે. થાય ને તો એકાદ કોચનો સહારો લઈ લેવાનો. કોચ દોડવા માટે કોચ હોય ને, તો એનો સહારો લે. કોથળો નહીં ભાઈ, આ તરફ કોચનો સહારો લેવો, કેમ કે એ તમને પ્રોપર દોડાવશે. આ મારો એક વ્યક્તિગત અનુભવ મેં તમને પહેલાય કીધેલું છે, અત્યારે કદાચ કહું. મારી પીઆઈ ની પરીક્ષા પ્રિલિમ પાસ થઈને પછી મારે રનિંગ હતી એ વખતે. અને એ સમય તો કેવું હતું કે નવી પીઆઈ ની ભરતી આવેલી, ચાલુ થયેલી, અને આપણે પાસ થઈ ગયેલા. એમાં વાંચ્યા વગર ગયેલા અને પાસ થઈ ગયેલા. અને અમારા લેક્ચરો ચાલતા જ હતા બધા. મને થયું લાવો ને આનું જરા ટેસ્ટિંગ તો કરે, કેવું પેપર નીકાળે છે. કેમ કે આપણે જોયું હશે તો ક્યારેક વિદ્યાર્થીઓને કહીશું એટલે આપણે ગયા, પાસ થઈ ગયા.